અરે કાજલ, તું આખો દી કરે છે શું? આ જો સવારના હજી તો ઢોરે દોવાના બાકી રે, નીંદણ બાકી રે, તું કરે છે હું? પણ બા હું થાય છે એટલા તો હું કામ કરું છું. થાય છે એટલા એટલે એ તને આવ્યા ને મહિનો થઈ ગયો, હવે તો ઘરના બધા કામ તારે કરવાના હોય કે નહીં? પણ બા હું આખો દી તો કામ કરું છું. હવે હાન થાય છે તે હુંય થાકી જાઉં છું. હુંય માણા તો છું ને. હા, પણ સવારે 4 વાગે ઉઠીને ઢોરો દોવાના હોય. આ બધા છે ને 6, 6:30 બધા આવી જાય છે દૂધ લેવા માટે. મારે હું જવાબ દેવો એને? કાલથી સવાર વહેલું કહી દઉં તમારા દીકરાને વાડીએ જાય ને પેલા ઢોર દોતા જાય બા. કા તને હું વાંધો આવે છે વેલા ઉઠતા? એ 8 વાગે ઉઠે છે તું. એ આપણા ઘરમાં છે ને 8 વાગે ઉઠવાનો કોઈ રિવાજ નથી. 4 વાગે ઉઠી જવાનું, ઢોર તારે જ દોવાના છે. બા આખો દી કામ કરું છું. રાતે તમારા પગ દબાવીને હું છું. એ તમે હુઈ જાવ ને પછી હું છું. 12 વાગી જાય છે રાતે હુવામાં. તો હું 4-5 કલાકની આરામમાં કેમ મારું થાય બા? એ મારા પગ નહીં દબાવતી, હુઈ જજે તું. પણ સવારમાં 4 વાગે તારે ઉઠીને ઢોરો દોવાના છે બસ. એ દીકરો નહીં કરે, તારે જ કરવાનું છે. એ આપણા બાયુના કામ હોય, જણના કામ ન હોય. એના કામ છે ને ખેતરમાં ને વાડીઓમાં હોય. ત્યાં જઈશ આપણે એને મદદ કરવા? નહીં ને, એના કામ ઈ કરે ને તો અહીંયા ઘરના બધાય કામ આપણે કરવાના હોય. હારું બા, કાલથી કરી વાળી હાલ. જોજે પાછી ઉઠાડવાનું આવવું પડે ને. હું તો ઉઠાડવા નહીં જ આવું. એ છે ને એ ટાઈમે ઉઠવાનું કામ તારું છે. હું ઉઠાડવા નહીં આવું. જો નથી ઉઠીને તો પછી તારી ખેર નથી. હારું બા. તો આખો દિવસ ઘરનું કામ, બાની સેવા, કોનાય પગ દુખતા હોય તો એની સેવા, આ બધે કેટલું પૂગી વળવું મારે. સાચી વાત છો, આ લગ્ન ન કરાય. આના કરતા કુંવારા સારા. આખો દી કામ કામ કામ. હું કહું છું એ વાડીએ પૂગી વળાય છે ને તો પછી હું આવતી જાઉં હવે તો. અરે ના ના, એ વાડીએ તો હું હોઉં એટલે થઈ રે. અને આ તારે છે ને આ ઘરના કામમાં થોડુંક ધ્યાન રાખવાનું. એટલે બાને છે ને કઈ ઉપાધિ નહીં, સમજી? હું બાને ઉપાધિ નહીં. આખો દી બધાય ઘરના કામ હું કરું છું. બાને આખો દી આરામ કરવા દઉં છું. એને તોય બાઈ જો ને આ સવારે મને કહેતા હતા એ તારે સવારે વહેલું ઉઠી જવાનું, 4 વાગે ઉઠી જવાનું, ઢોરનું કરવાનું, વાંદા કરવાનું. હું રાતે કેટલી મોડી ઊંઘું છું. પછી હું માણા તો શું ને. આપણે ઈ બાનો સ્વભાવ જ એવો છે. અને જો બા તને કઈ કહે ને તો તારે ખોટું કઈ મનમાં નહીં લેવાનું. શું મનમાં નહીં લેવાનું? એટલે જ હું કહું છું આના કરતા વાડીનું કામ હોય તો ભલે બા અહીંયા કામ કરે, હું થોડાક દી વાડીએ આવું. અરે તું ત્યાં વાડીએ આવે ને નહીં, જો બા અહીંયા કામ કરીને માંદા પડશે ને તો આ ગાંઠની ઉપાધિ વધશે. એની કરતા છે ને તું અહીંયા હો અને કામ થાય, ભલે ને થોડી કાંટી પડે પણ કરજે ને. બીજું શું હોય? અને બાનું બહુ કઈ તને મનમાં નહીં લેવાનું, એ તો હું તને કહું છું. શું બાનું મનમાં નો લે? બાને જો ને હમણાં જવાનું હતું જાત્રાએ તોય ના પાડી દીધી. મીરાબેન નો ફોન હતો, એની હાહુ જાય છે તો બાને કીધું જાઓ તમે 15 દી જી આવો, તમારી બાને જાત્રા થઈ જાય. અહીંયા હું આમે તે કામ છે, આપણે બે ઘરનું ને વાડીનું કરી વળશું. પછી આજથી આપણે રહીને શું કામ? આપણે વીએ જાય વાડીએ. ઈ બાને આમથી રાત્રે મોકલવા છે ને તો ઈ વાત હું કરે અહીંયા? આમાં બીજું છે હું? અને એને ના પડી છે એવું થોડું નક્કી થઈ ગયું છે કે બા જાત્રાએ નહીં જ જાય. ઈ તો ત્યાં હું એને સમજાવાય એટલે જઈ આવશે. અને બેદી ઈ પોરો ખાય ને અને આપણે અહીંયા નિરાશ રહી. તમારા બાને તો સમજાવાય ને કે આજે હું નવી હવે ઘરમાં આવી છું, હજી મહિનો દીખ્યો ત્યાં તો હું બંબેની આલેશ હે જરાક આખી પાછી થાવ એટલે બંબેની કરવાની આપણે. એવી કઈ વાત નથી બા. હું તો ખાલી એને કહું છું કે તમારે જાત્રાએ જવાનું હતું તો તમે કેમ ન ગયા? એ મારે જાત્રાએ ન જવું. મારી જાત્રા છે ને અહીંયા જ છે, ઘરમાં જ. મારે ક્યાંય ન જવું. બા હવે આ 15 દી ત્યાં જાત્રાએ જઈ આવો ને એટલે થોડુંક આમ તમારે શાંતિ થઈ જાય ને આમ ફરાઈ જાય ને બધું હરખું થઈ જાય. ભવ્ય, તને હું એક વાત કહું. એ છે ને આપણામાં કહેવત છે, મન સંગા તો કથરોટ મેં ગંગા. એ મારે તો છે ને ક્યાંય બીજે જવું નથી, બધે હાથ જોડવા ને બધું પૈસાના ખર્ચા કરવા. એ મારે તો છે ને મારા ઘરમાં જ ગંગા છે. મારે ક્યાંય જવું નથી. એટલે આજ પછી તું મને કોઈ દી કહેતો નહીં કે બા તમે જાત્રાએ જાઓ. પણ બા ત્યાં આપણે ક્યાં ત્યાં 5-10 રૂપિયા ધરવા પડે. 5 રૂપિયા ધરો અને નો ધરો તો ત્યાં આપણે તો ખાલી દર્શન કરવા જવાનું હોય. અને ભગવાન થોડા એમ આપણને કહે છે કે તમે ધરો ને ધરો. પણ હવે
મારે ન જવું તો તું કેમ આટલું બધું ઉપાડો લેસ મને જાત્રાએ મોકલવા? તમારો બેવ જણનું કંઈક છે અરે બા એવું કાંઈ નથી. તો આ તો તમે 5-15 દી જાત્રાએ જો જાવ ને આમ હવા પાણી ફેર થાય ને તો શરીરમાં થોડું સારું રહે યાર. મારા હવા પાણી અહીંયા ફેર થઈ જાય છે. અને આ હું તને ભંભેરતી હતી ઈ વાત કર ને, આપણે જાત્રાની વાત જવા દે. આ હું કહેતી હતી તને? કઈ નથી બોલી બા. હું એને ભંભેણા કરું કે આ ઘર મારું છે, હું કઈને ભંભેણા ન કરું. ઈ તો બસ ખાલી મને એમ પૂછતી હતી ઈ કે કેમ છે વાડીએ તમે તાગી રહ્યો છો ને એમ, અને જો કઈ કાંટી પડતી હોય તો ઈ કે મને કહેજો, તો ઈ કે આપણે બે માણસ થઈને કામ કરવી ને ઝટ ફટાફટ નવરા થઈ જવી એમ. હે ભગવાન, એ વાડીના ને ખેતરના કામ છે ને જણના હોય, એ બાયુના ન હોય. બાયુ તો છે ને ઘરમાં જ શોભે, અને ઘરમાં કઈ કામ ઓછા છે તો એને પાછું તારી હારે વાડીએ આવવાનું. એ અહીંયાના તો કામ ઈ પૂરા પાડી નથી રહેતી. બા આખો દી તો હું કામ કરું છું તો રામ જાણે તમારે કામ ઓછું જ પડે. તું આખો દી કામ કરે છે પણ જે કામ જે ટાણે થવું જોઈએ ને ઈ નથી થાતું. હવે મારી વાત સાંભળ, એ ઢોરોને ક્યારે દોવાના હોય? બેહી જાવ નકર વળી કેવો હોવ એને હું ઊભી થઈને બેઠી હતી. હાસી વાત છે, ઈ તો હું જોઈ ને. જો ભવ્ય, ઢોરને ક્યારે દોવાના હોય? સવારે વહેલા ઉઠીને. અને ઈ કોને દોવાના હોય? ઘરની બાયુએ જ દોવાના હોય. એ 6:30 છે ને બધાય દૂધ લેવા આવી જાય છે, પછી મારે એ લોકોને ઊભા રાખવા પડે છે. તો આને મેં ખાલી એટલું કીધું કે સવારે 4 વાગે ઉઠીને તારે ઢોરો દોઈ નાખવાના ને પછી આ બધા વાયદા કરવાના. તો ઈ કેસ લે હું એમ કેવી રીતે કરું? આટલા આખો દી કામ કરું, રાતે તમારા પગ દબાવું, તો પગ વહુ ન દબાવે તો બીજું કોણ દબાવે? અને હાચું બોલજે, તું સમજણો થયો ને ત્યારની વાત કરું છો. તું સમજણો થયો તને નથી ખબર કે ઘરના બધાય કામ હું કરતી અને રાતે તારી દાદીના પગ દબાવીને હુતી તોય 4 વાગે ઉઠી જાતી કે નહીં? અને આપણા ઘરની ભેંસું ને ગાયું કોણ દોતું તું? ભાઈ ઈ ભેંસું ગાયું તમે દોતા હતા, હું ના નથી પાડતો, પણ છે ને હવે આ ઈ ત્યારની વાત અલગ છે અને અત્યારની વાત અલગ છે. હવે ત્યારે આપણી પાસે જમીન કેટલી હતી? મુદલ 20 વીઘા, અને હવે આપણે નવી જમીન લીધી એટલે કેટલી થઈ? 40 વીઘા. તો પછી ખાતર ને આ તે ને ઈ બધું ન્યાનું કામે આયા ઘરે તો થવું જ પડે, અને ઈ કામે જો ઈ કરતી હોય અને તમારે આ આવડી ઉંમરે હાથ પગ દુખે એટલે ઈ કઈ તમને સિંધી ન હકે, તો પછી ઈ થાકી જાય ને, અને બાકી હોય તો રાતે તમારા પગ દબાવે. અને ઉતા ઉતા હું જોતો હોઉં ને ઈ 11, 11:30, 12 વાગ્યા ઈ છેક પૂવે, તો પછી ઈ એક માણસ છે ઈ થાકતી હોય ને બા. આ તો હું કરતી હતી ને, હું હારે આવી ને ત્યારે આ બધાય કામ હું કરતી હતી. અને તું તો એની વાત કરે છે ને 20 વીઘા ને 40 વીઘા, એ જમીન ને ઢોરો દોવાને વળી હું હોય? એને શું સંબંધ હોય? બા તમે આવ્યા ને એ સમય અલગ હતો ને અત્યારનો સમય અલગ છે. હવે એ સમય એકે અલગ ન હોય. હું જે કહું ને એ કરવાનું એટલે કરવાનું. એને 4 વાગે ઉઠવાનું, ઢોરો દોવાના એટલે દોવાના. બસ મારે બીજું કઈ નથી સાંભળવું. બા મારી વાત તો સાંભળો. એ મારે કાંઈ નથી સાંભળવું. જેમ કહું ને એમ કરવું પડશે. જોયું ને ઈ હવે બા છે ને સમજ છે નહીં. આપણે એક કામ કર, તારાથી ધીમે ધીમે થાય ને એટલું કામ કર, સમજી તું. અને એક કામ કર, જાવ ને મારી આમ મોટી મોટી વાતો કરો છો બા, હું કઈ બોલી શકતાય નહીં. આ કાજલ ને કેવી રીતે સમજાવી? આ કાજલ તો આ બાય નથી સમજતા. આ કાજલ, અરે માય ગયું ઈ બધી લપ નહીં, તું વાળું તૈયાર કર, હું હાથ પગ ધોઈને આવું છું. હાલ. હાય, અલી જરાક ડેબો વાળીને કામ કરને. એ આમ ઝાડુ કઢાતા હશે. મારું શું બા આવે? વાળું શું તે? ઈ કેઈ ત્યારે વાળે? ધ્યાન ન હોય ને તો એમ ને એમ જવા દે. બે આઉટ આમ ને બે આમ. એ માએ એટલું નથી શીખવાડ્યું તને? બા હું જે તે મારા બાને કીધા કરો છો, તમને કઈ વાંધો છે મારા બા આવીને? એ દીકરીઓને છે ને કામ કરતા માં જ શીખવાડે, તો માં જ કહું ને. એ આવો બેન આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ બેટા. એ મારા ભગવાન પાણી ભરીને આવો. એલા જરાક સાઈડમાં ચાલો. સાઈડમાં
કેમ છે બેટા ઘરે બધાય? લ્યો સમાય. મજામાં છે પણ તમારે ક્યાં કોઈ દી આંટો મારો આવશે કે દીકરી હું કરે છે હું નહીં ઘડીએ ઘડીએ અમાર ધક્કા ખાવા પડે. અરે બેટા એ માં નો આવે દીકરીને ઘેર તું ઈ તે મંડી પડી મારે ને આવીને પાણી એ નો પીવું હોય આવીને હું કરું એના કરતા થોડા દિવસે તું આટો મારી જાતી હોય તો એ પણ બા ઈ બધી જૂના જમાનાની વાતો છે કે દીકરીઓને ઘરે ન હોય દીકરીને ઘરે માવતર ન હોય તો ક્યાં જાય. એ હજી છે ને આપણામાં એવું છે જ નહીં અને છે ને કોઈ હું કરે છે ઈ મારે ન જોવાનું હું દીકરીના ઘરનું પાણી ન પીવું. એ હારું મારી માં બસ કાંઈ નહીં નો આવો તો હું આવી ને બસ. ઘણું એ તારે આવી જવાનું. કેમ છો તમે? બસ ઘરે બધા મજામાં છે ને? આવો મજામાં. હા અને હવે મીરાને રાખજો અઠવાડિયું અહીંયા મારી બા જાત્રાએ જાય છે ને એટલે હું મેકવા આવ્યો અને હું રે અઠવાડિયું વાડીએ. અરે એવું કાં કરો તમે અહીંયા જ રહ્યો ને? અરે મારે વાડીના કેટલા કામ છે. હા બા એને વાડીએ કામ હોય અને જેમ તમે અમારા ઘરે ન હો ને એમ જમાયું કે આપણા ઘરે હારા ન લાગે એ ભલે વાડીએ રહેતા હો એવું ન કાંઈ ન હોય હોય. તું તે હું મંડાણી છે અને તમે કાં જાત્રાએ ન ગયા. એ મારે નહોતું જવું મને તો છે ને મારું ઘર જ ગમે. બા આખી જિંદગી ઘરમાં ને ઘરમાં રહ્યા એક અહીંયા 5 દિવસ બહાર નીકળ્યા ને ભગવાનના 5 નામ લ્યો ભાભી છે તો ખરા ઘર હાંસવા વાળા. હું મારા કાનાનું નામ લઉં છું રોજ સવારમાં ઉઠીને ઈ જ કરું છું પછી કાંઈ ત્યાં મંદિરે જવાની જરૂર ન હોય. બા શ્રદ્ધા તો મનની વાત છે પણ ઈ બાને પગ મોકળો થાય આપણું મન હળવું થાય એટલે બહાર જવાનું કહું છું. અને જો અહીંયા છે ને આપણે દુજાણા છે એટલે મારે છે ને અહીંયા કામ થોડું ઘણું તો કરવું પડે ને કે બધુંય બહુ થોડી કરતી હોય વાત કરે તું તે. અને બા અઠવાડિયું મીરા રોકે તો તમારે જાત્રાએ ન વ્યુ જોવાય ઈ ઘરના કામ બધાય કરે. તમે કીધું તું કે મીરાને લઈને આવવાનો છું બા પછી કેમ જાવ ઈ તમારી વાત હાચી હો બા. તો એલા તમે એક વાવડ દઈ દેતા હોય તો આ તમારી બે બાજુ છે ને હું હુડી વચ્ચે હોપારી નો તમને કઈ કહેવાય નો બાને તો હું પૂગું નહીં કોઈ દી. અને બા તમારે કેમ ઘરના કામ કરવા પડે ભાભી પૂગી નથી વળતા. એ હમણાં તું જ કહેતી હતી ને કે બા જાત્રાએ જતા હો તો જરા પગ મોકળો થાય તો હું પગ મોકળો આમ કરું. છે તે કઈ ઘરના કામ ન કરવાના હોય વહુ ઘરમાં બેઠી હોય ને એ અમારે તો હાહુ પાટલેથી ખાટલે ને ખાટલેથી પાટલે બે નણદુ છે પણ હરામ કોઈ દી હળી ભાંગીને કટકો કરતી હોય તો અમે નથી પૂગી વળતા. તો બેન બાઈ વળી ક્યાં એટલું બધું કામ કરશે આ તો વળી એનો જીવ મૂંઝાતો હોય ને તો વળી કે કઠોળ સાફ કરી દેવે છે. અને બા તમે મીરાબેન ને એવું કહો તેને શું લાગે હું કઈ ઘરના કામ જ નહીં કરતી. હું એને કહું જ છું ને કે હું થોડા ઘણા જ કરું છું બાકી તો બધું વહુ કરે ને વહુ પોગી ન વળે એટલે. અને તમે જરા કેમ કીધું હોત કે મીરા અહીં અઠવાડિયું આવવાની છે તો વળી હું ક્યાંક જઈ આવત. પણ હારું રેવા દ્યો ને વાંધો નહીં હવે આપણે બધાય અહીંયા રહેવું. હારું બા ઈ બાને 2-4 દી મારે રજા એ જમાઈ હું જમવું છે તો હું હવે આંધણ મંડું મૂકવા. એ રોટલો ને ઓળો કરી નાખો ને. તે હારું હાલો તે બા હું ઈ જ બનાવું. તમારે બોન બીજું કઈ ખાવું છે? ના ના ઈ હાલ છે ભાભી ખીચડી મેલું તમારે હાટું? થોડીક મેલ્યો મેલજો ના પણ મને તો હાલ છે. એ કઈ હારું હાલો બા તે હું રણવાડામાં જાઉં છું હો. એ હા બા કેમ ભાભીનું મોઢું ઉતરેલું લાગતું હતું કઈ થયું છે વળી. આમ તો કાંઈ નથી થયું પણ કામ કરે નહીં એ સવારે 8 વાગે ઉઠે ઈ. પછી ક્યારેય કામે પોગી વળે ઈ મને કે તો મેં એને ખાલી એટલું કીધું કે એ છે ને આપણે ગાયું ભેંસું દોવાના હોય ને તો સવારે વહેલા ઉઠી જવાય. તો એમાં તો એને કંઈક ખરાબ લાગ્યું ને પછી મોઢું ચડાવીને રેસ મારી હારે બોલતી એ નથી. પણ બા ઈના એ વેણ જરાક મીઠાશથી કહેતા હોય તો એને સારું લાગે પણ તમારો છે ને પહેલેથી સ્વભાવ આવો એટલે એને આકરું લાગી ગયું હશે. ઈ તો આપણે રૂઢી શીખી જાય ને બસ નહીં વાંધો આવે. એ તો તને એમ લાગે છે કે મેં એને પ્રેમથી કીધું જ નહીં હોય. એ કેટલી વાર એને કીધું નહીં માની નહીં ને ત્યારે મારે થોડી આંખ લાલ કરવી પડી. તને તો ખબર છે કે આપણે તો આજો બધાય કામ ઘરના આપણે કઈ થોડા કામવાળા કે દાડિયાને રાખવાના હોય કામ આપણે જ કરવાના હોય ને તો પછી વહેલા ન ઉઠી જવાય. બા ઘરની વહુ તો છે તો એને કહેવાય ને કામ કરે. હવે તમારી કામ કરવાની ઉંમર થોડીક છે હવે. તો ઈ જ તો હું કહું છું અને ઈ જ બળતરા કરું છું. ઈ ઉઠતી નથી અને પછી એને મેં કીધું ને વહેલા ઉઠવાનું એમાં એને ગોદો લાગ્યો છે. જય માતાજી. એ જય માતાજી આવો આવો હાળા. કેમ છે ઓલી મજામાં? બસ મજા કયો શું તમને કરે કેમ છે? અરે આનંદ 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 આનંદ. ઘરે કેમ છે બધાય? બસ બધા મજામાં. મારી બેન ને શું કરે હંધાય? એ રે જો ને પાણી હારે ગોળા ભરે. સારું સારું સારું. હું કે ઉપજ સારી?
ઉપજ સારી હો આ વખતે તો થોડીક નિરાશ છે. હા, હવે એક કામ કરો, તમારી બેનને બોલાવી હા બોલાવો બોલાવો. તમને મળી જાઓ ને. સારું સારું. અરે કાજલ, આયા આય જો આ તારા ભાઈ આવ્યા છે. હે એ આગળી આવી જટ હાલ. જગ્યા વાળી આવી છે. અરે આજ તો દાડિયો છે ને એટલે એ બધું સંભાળી લે. ભાઈ કેમ છે? મજા મજા બેન, કેમ છે તને? બસ હાવ હારાવાના છે. સારું છે ને? હો આપણે કાકાના દીકરાના વિવાહ છે હા અને વહેલા હાર તારે અને મારા બનાવીને બેને પૂગી જવાનું છે, પણ અઠવાડિયું પહેલા. હા તે ભાઈ આવવાનું જ હોય ને કે કાકા દીકરા લગન હોય ન આવે એવું કઈ બનતા હશે. હા, એટલે મેં કીધું પહેલા એને જ કકોતરી દઈ આવું બેન ને. આલિયા બનાવી આ કકોતરી બેન વહેલા હાર પૂગવાનું છે. તે હારું તે ભાઈ તો પૂગવાનું જ હોય ને, મારે તો અત્યારથી તૈયારી કરવી જોઈએ. સારું સારું લ્યો, તમે મારા બેનને લઈ અને વહેલા હાર આવી જાજો. અરે એ વાત તમારી હાચી, હા પણ તી અગાઉ તો તમારી બેન એકલી આવશે, કારણ કે મારે હજી વાડીએ ઘણાય કામ છે. હા. હું એને છે ને આજ બસમાં બેહારી દે હા. અને ત્યાં તમે હામાં ઊભા રહેજો અને ત્યાંથી લઈ આવજો. બસ તમે ક્યાંથી આવશો તે મને વેલી બેહાડ દઈશો. અરે હું પછી ત્યાં લગ્નના ટાણે આવી જાય ને, તું મારી ઉપાધિ કેનમાં તમતારે હું વહેલા કામ હાર નહીં. વહેલા હાર આવજો. અરે એક દી વેલો આવે. એક દી અગાઉ વહેલા આવી જાજો. બેન ભલે મારી વહેલી આવી જાય તો તમારે આવવાનું છે, પછી ભૂલી ન જતા વાડીના અરે કામમાં. ના ના, અરે હું થોડો ટાણું સૂકું વાત પછી કરું. પાછા તમે કયો કે મારે વાડીનું કામ હતું ને કપાસનું કામ હતું ને માંડવી નહોતી એ વાત ઉપડી. હાસી છે, પછી આખું કુટુંબ અમારે સાંભળવાનું રહે હા, ને. મારે સાંભળવાનું રહીએ. તરત કે એવા કહેતા કકોત્રી ને હું થયું વિવાહ હાટું આવ્યા નહીં કોઈ. એ કોઈને સાંભળવાનું નહીં રે. હું મારી રીતે ટાણા હાઈટ પૂગી જાય તમતાર, તમે મારી ઉપાધિ કરો માં. અને તું છે ને નિરાયતે લગ્નમાં જાય છે અને 2-5 દી છે તારે નિરાયતે લગ્ન માણજે તમતારે. હા તે અને હારું. કુટુંબ ભેગું રહેજે. તમે હું શું કહું છું તો તમે મને બહુમાં બેહાડશો ને હા. કે મેલો આવશો. અરે હું તને અહીંથી છે ને બસમાં બેહાર દે અને હામાં તમે જાયજો. ઠાવકો સારું લ્યો. તો હું સામો જાય તો તમારે પાછું આવવાનું જ છે એમ 2 દી અગાઉ. ભાઈ તો પછી ઘરેણા લઈને થોડી હું ને બસમાં અહીંયા પૂગી એકલી ઈએ પાછી તો તો ઘરેણા? પછી ઘરેણા ડબ્બો તમને દઉં તમે લેતા જાવ એ કપડાં થેલો ભરીને હું વહી આવી. કાંઈ વાંધો નહીં, મને આપી દો ઘરેણા, હું લેતો જાઉં. હારીએ પકડો તો હું ઘરે આગળીએ લઈને આવ્યો ભાઈ. હા લેતો આવું. હા એ વાત સાચી હોય એની. હા હો. છે ઊંધોય. તો હારાવાના છે વિવાહ ભાઈ, હાલ્યો સમય તે. આવી ગયો. હા બેન લાવો ઘરેણા. એ જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બેન? બસ સારું સારું. તમને કેમ બસ છે? આનંદ છે, મજા છે. ઠીક. ત્યાં લગ્નની તૈયારી હાલતી લાગે છે બધી, હા કાં? હા લગ્ન છે. ઠીક. તે ભાભી આ ઘરેણા મોકલાવો છો કે હું? એ મોકલાવું છું આ તમારા ભાઈ કેવું તો 2 દી અગાઉ આવીને 6 દી અગાઉ તને બસમાં બેહાડ દે એ મેલો આવવાનું નહીં. તો મેં કીધું આટલા ઘરેણા મારે જોખમ લઈને બસમાં કેમ જાવું, તો મારા ભાઈ આવ્યા છે તો હાથો હાથ દઈ દઉં તો પછી મારે થેલો ભરીને કપડાં લઈને જવાની ઉપાધિ બીજી સમય તો પાછો કાંઈ નહીં. ખરાબ રહ્યો સમયના હિસાબે, એટલે મેં કીધું હું લેતો જાઉં. બેન કે લેતા જાઉં ભાઈ. 2 મિનિટ આપો તો ભાઈ મને. હું બેન હું જોવો છો તે? લ્યો. એ કાંઈ નહીં ભાભી, ઘરેણા હું લઈ જાઉં છું ને પહેરવા હું છે બધું એમાં જોઉં છું. એ વળતા લેવાની પાછી ખબર પડે ને, એ એકાદું નહીં ખોવાઈ જાય તો આપણે તો ખાલી ઢીલીમાં બેસી જાય અને બિચારા તમારા ભાઈનું નામ બદનામ થાય. એને રાખી લીધા હશે. ના હો એવું તે કાંઈ ન થાય, અને જો એવું થાય ને તો મારો ભાઈ બીજો ભરાવી દે હાર. એ હાલી એક કામ કરો તમે જોઈ લ્યો કેટલા હાર છે એમાં. ભાભી તમે તો ખોટું લગાડી જાવ છો. હું તમારું નથી કહેતી, તમારા ભાઈના કુટુંબમાંથી કોક કાંઈક લઈ લે. ના બેન એ ઝઘડા ખોટા કરો માં તમે. એ કાંઈ નહીં થાય. હાસવીને લઈ જાય, હું હાસવીને લઈ જાય. એ ઝઘડા કરો માં તમે. એ ભાઈ જે હોય વાત મૂકો ને. હવે હારું હું કહું છું હું સા મેલી આવું છું, બેજો થોડીક વાર ના, તમે ના. બધા વાતું કરો. બેનના ઘરનું પાણી મને ન હાલે. અરે. હું પીતો ના 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 હું બને તમને ખોટું ન કહું. મારે બેનના ઘરનું એક ટીપું પાણી ન હાલે તો પછી સાની વાત તો ન્યા રહી. એટલે વહેલા હેર પૂગી જાજો. આનંદનો પ્રસંગ છે. તો જય માતાજી. એ જે માતાજી ભાઈ એ ધ્યાન રાખજો માર ભાજી હા. માર ભાભી આવજો, આવજો ભાઈ. ભાઈ કેજો. ભાઈ તારું મોઢું હું કાળું માઈસ થઈ ગયું. શું થયું તને? કેમ હું કામ ન થાય? આ મહેમાન અહીં બેઠા હોય
અને તે તાર ભાભીના હાથમાંથી આવી રીતે આમ ડબ્બો આસકી લીધો તો ઈ હું સારું લાગે? એ તે ડબ્બો છે ને ભાભી કાંઈ માવતરના ઘીરે નહોતા લઈ આવ્યા, આપણા બાપના ઘરના હતા ઘરેણા, અને જોયા તો એમાં હું થઈ ગયું. એ આ તો હું સારો વિચાર કરતી હતી કે જો ઘરેણા ચેક કરીને દઈ તો વધઘટ થાય ને તો ખબર પડે. તમને બહુ ભાઈ રે ઉપાધિ મારા ઘરાણાની બેન. એ કદાચ ઓછા થઈ જાત ને તો મારો ભાઈ ઘરે આવી દે. અને હા ઈ અહીં બેઠા હતા ને તે ડબ્બો આસકો ને એની આમે ઘરેણા જોયા કે એના ભાઈને શું થાય કે આ મારી બેન ઉપર આવી શંકા કરતા હશે. એના ભાઈને હું તંબુરો થાય, આપણા ઘરના ઘરેણા હોય ને હું ન જોતો કોણ પાડોશી જોવા આવે, અને જોયા એમાં હું આટલો બધો ઉપડી આવેલો છું. તમને ખબર જ છે કે ખાલી ઘરના ઘરેણા હતા, મારા માવતરીના હેરે હતા. અને આવું મારા ભાઈ સામે તમે કરી વાળો છો તો કાલે હું જાય ને લગ્નમાં જ મારા ભાઈ ને મારા ભાભીની વાત કરશે, મારા ભાભી પૂછશે કેમ તાર નણંદ ઘરેણા જોવે છે, કેમ તારી નણંદ ઘરેણા જોવે છે, હું અમે નહીં ઘડાવી દઈ? તે કેમ તમારા ભાઈના પેટમાં વાત ન રહેતી કે હું તે બધું ઘરે જઈને બાઈને કેવા જોઈતી એને? અને મારા હારિયામાં છે ને મારી થોડીક આબરૂ છે, ઇજ્જત છે, તો ઈ ત્યાં જાળવી રાખવાની છે, કાઢી નથી નાખવાની. તે બધાને હારિયામાં બધાની આબરૂ હોય જ તે, કઈ નાક કપાવીને કોઈ ન બેઠું હોય, હાલી નીકળો જ તે. અને મારા ભાઈના પેટમાં હે ને વાત શાંતિ પસી જ જાય. પણ હું તમને મારા નણદયા કઈ વાત નથી કરતા? એ ગમે એમાં વરુ હોય ને હાથ હોનાના તે બાયડીને બધું કહેવાના જ હોય. એ ના ના, અમને તો કાંઈ વાત નથી કરતા હો, અને અમારે તો આવા વ્યવહાર હાલતાય નથી ઘરમાં. એ એની રીતે કૂટીને બધું કરી લેશે, મને કાંઈ ખબર ન હોય. જણના વ્યવહારમાં બાયુને હું મોઢા મારવાનું? ત્યાં બાયુના વ્યવહારમાં બાયુ મોઢા મારે ને એ વાંધો છે. એ તમે રોકાવા આવ્યા છો તો 8-15 થી ખાઈ પીને મસ્ત શાંતિથી રોકાઈને જાઓ ને બાપા. હું કામ ખોટી આવી કરો છો? આવ્યા છો એમાં તો તને આ બનાવી 2-5 દી તને આમ આરામ રે, એ હાટું તને અહીંયા મૂકી જશે કે તું શાંતિથી રહે. અને અહીંયા આવીને તને હક નથી, તું હું કામ ખોટી વૈશ્ય દખલગીરી કરે છે? મેં ક્યાં વળી દખલગીરી કરી ને? ઘરેણા ન્યા કે તારા 500 તોલા હતા, તેમાંથી વજન ન ઉપડે. એક આવડો ડબ્બો જોઈ લીધો, એમાં તો 2 માણા ઉપડી આયેલા છે. એ ભૂંડા લાગો ભૂંડા, દીકરીઓ ઘરે આવે ને તો કાંઈ આવા વ્યવહાર ન હોય એની હારે. પણ ઈ તારે સમજવાનું હોય એ આવી રીતે કોક મહેમાન બેઠું હોય ને તો એ છે ને આપણે આપણું ન જોવાય. બેન, તમે આટલા વર્ષથી હારે ગયા છો અને અમારાથી મોટા છો, તો તમે હું કોઈ દી પાછા અહીંયા નહીં આવ્યા હોય અને ઘરેણા તમારા ભાઈને ક્યારે નહીં આપ્યા હોય? અમે ઘરેણા આપીને તો અમારી હાવ આમ ડબ્બો જોઈને જ દેશે, એમને કોઈ નથી દઈ દેતું. હા તે ઈ કયો ને, તમારી હાહુ જોવે છે એટલે તમારે જોવા પડ્યા. હા તો એમાં હું ખોટું થઈ ગયું? એ મારી હાવ જોવે ને હું જોઉં, અને કાલ સવાર તમારા છોકરાને વહુ આવે ને તો તમે જોઈ દો. એ તમે એને જે બા મારી એને કરો છો ને એવું તો મારી વ્યવહાર હું હાવ નહીં કરું. ભાભી, એમાં બા ક્યાં વચ્ચે આવ્યા? તમને બા કેમ કણાની જેમ બહુ ખૂંચે છે? સાચું સહન નથી થતું લાગતું કામ? એ હાસુ તો મને હંધુય સહન થાય છે. હાસુ કરો તો સહન થાય ને. હજી તો આ ઘરમાં આવી એનો મહિનો થયો છે, ત્યાં તો મારા ભાઈ સામે તમે ડબ્બો ચેક કર્યો. હવે મારા ભાઈ ને હું વિચારે? અને બાય છે ને બાનું કઈ ઓછું નહીં, ઈ તારી જેમ જ છે. હા ઈ આ કાજલ ને હે ને કવરાવા રાખે છે. ઠીક. એટલું કામ કરે તો ઈ કઈ ગણતરીમાં જ લેતા નથી. અને તોય દરરોજ સવારે ઉઠીને સાંભળવાનું તો બાકી જ હોય, ઊભું જ હોય. એ તે પણ બાનું મને હું કયો છો? એ આ બધા પાણીયારા હોય તો જાવ ને બા પાસે, હમણાં બેયને ખબર પડે કેટલી વીહે હો થાય. એ અમારે કોઈને કાંઈ નથી કેવું. એ તમે રહ્યો ને શાંતિથી ખાઈ પીને રહ્યો બાપા. તમે કહેતા હોય ને તમારા ભાઈને આગળ ફોન કરીને પાછો બોલાવીને ઘરેણા પાછા લઈ લો. એ તને તો છે ને બુદ્ધિ જ નથી. એ આમ બાયડ્યું ખેલા નો થાય કાંઈ, જરાક જો વિચારીને પગલા ભરાય. એનો ભાઈ આવ્યો તો ફટ કરતો ઘરેણા ડબ્બો દઈ દીધો. તને બુદ્ધિ નથી એલા? તું કોમને પૂછતો તો હોય કાંઈ? તો એમાં દીધો તો શું છે? એનો ભાઈ છે અને મારો હાળો છે, અને જાહે તો ઈ એના ઘરે જ જવાનો છે ને. ઈ કઈ બેસીને કઈ ખાઈ નથી જવાનો. એ બહુ સારું માડી, તમને તો ફુગા એમ નથી કેવા છો ને, કોણ જાણે ઈ જ ખબર ન પડી. એ હારું જા, તું તારું કામ કર. મારે કઈ તારી એ નમણાજીક નથી કરવું. બેટા શું થયું? હું થયું? એ ઓલી એના ભાઈને આખો ઘરેણા ભરેલો ડબ્બો દઈ દીધો. કોણે? કાજલે? હા તે વળી બા આપણા ઘરમાં બીજું છે કોણ? અરે પણ એનો ભાઈ આવ્યો ક્યારે ને? એના ભાઈને કઈ અહીંયા આવવાની, મને મોઢું બતાવવાની, કઈ જય શ્રી કૃષ્ણ કરવાની એને કઈ સમજ જ નથી પડતી. લ્યો વળી એવા હારા લખણ હતો તો ઉપાધિ જ ક્યાં હતું? આવ્યો ને ઘરેણા ડબ્બો લઈને વયો હોતો ને ગયો. તો એ આવ્યો તો હું કામ? એ હું ખબર કોકની કંકોત્રી લઈને ટોસાણો હતો, કુટુંબમાં કોકના લગ્ન છે. તે બેનબાએ તમારી ડબ્બો ભરીને દીધો કે મારથી ન હસવાય. હું તો બસમાં એકલી આવતી રહી, પણ ઢોસાને ઘીરે આ ઘર કાંઈ કાઢી મૂકેશ તને? એને કેવું પડશે, હજી તો લગ્ન કર્યા મહિનો થયો ત્યાં આવો બધો ઉપાડો લીધો.
મને કઈ કહે નહીં, મને દાગીના લઈ જાવ છો એમ પૂછે નહીં, કાંઈ જ નહીં. અને પાછી તો મને કહે છે કે 2 દી રોકાવા આવ્યા હોય તો શાંતિથી રોકાવે. મને હું સલાહ દે છે, મારા બાપનું ઘર છે, ઉપાડા લઉં તો એને મને કહેવાનું ન થાવતું. અને ઈ તો હારું થયું કે તું હતી ને તે જોયું એટલે, નહીં તો મને હજી કાંઈ ખબર ન પડત. એ બા, હું તે તમારી દીકરી છું, એમ થોડી કઈ ઘરેણા લઈ જવા દઉં. એ એક એક ગણી વીણી ચૂણીને જોઈને દીધા છે. જો એકાદું ઓછું આવે પછી ખરાખરીનો ખેલ થાય. અરે પણ એમાંથી ઓછું થાય એ મને કેમ ખબર પડશે? એ મારી માં, હું રત બેઠી આપડી મોટી આય, તમે હું ઉપાધિ કરો છો? પણ તું કેટલાક દાડા છે અને એ લગન ભગવાન. ક્યારે છે ઈ ખબર છે તને? હું ખબર ભગવાન જાણે. તો મેં પછી? કંકોત્રીથી ટોયસી જોઈએ નહીં. હવે છે ને એ કંકોત્રીના બાને બોલાવીને જોઈ લેજો. અરે પણ છે ને આ બધું થયું ને તારે, તારાથી મને ન બોલાવાય. મારી માં હજી એનો ભાઈ ગયો તા સીધી અહીંયા આવી. હવે બે બાજુ તો હું કેમ ફૂગું? એ ન્યા ધ્યાન રાખું કે તમને સાવ્યું સડાવવામાં રહું. હું કરું આનું? અને પાછી ઓલા ભવ્ય ને બધા કાન ભંભેરણી કર્યા કરે મારા નામ. બોલાવો એને હવે જટ અને પૂછી લેજો. અને ઘરેણા છે ને 2 હાર લેતી ગઈ છે. બે હાર છે ને બીજું શું છે? અને બીજું એના હાથના કડલા આપ્યા તા ઈ ને કઈ ઝાંઝરી હતી ચાંદીની, કોને ખબર કોનું હોય બધું. ઉભી રહીને એને બોલાવું છું ને. તું હશે ને હમણાં કાંઈ બોલતી નહીં, હું એને જ પૂછું છું કે તે હું દાગીના આપ્યા, એટલે એ હાચું ખોટું ખબર પડી જાય. ના રે માડી, મારે તમારા ઘરમાં હું લેવા દેવાથી હું વૈસે જ બોલું. બોલાવો. કાજલ, અરે કાજલ, અને મારું નામ નો દેતા. કાજલ. એ આવી હું કહું છું, મારું નામ નો દેતા, નકર તરત કહે ને પેટમાં કાંઈ વાત ન થાય. એક તો ઈ જટ હોકારોય ન દે. એ આવી બા. હા બા બોલાવી. કાજલ ક્યાં હતી તો અટાણું? રોવાળા મતી બા, બીજે તો હું હોવે ક્યાં. લે તે હમણાં તમારા ભાઈ આવ્યા હતા ઈ તો કયો બાને? હા તેમાં હું તે મારા ભાઈ આવ્યા હતા, એ અમારા કાકાના દીકરાના લગ્ન છે, તે કંકોત્રી લઈ ગયા છે અને અઠવાડિયું અગાઉ જવાનું કહી ગયા છે. તો તારા ભાઈ આવ્યા તો એની કઈ ફરજમાં નથી આવતું કે અહીંયા મારી પાસે આવે, કઈક જય શ્રી કૃષ્ણ કરે અને ઈ કંકોત્રી તમારા હાથમાં દેવાય કે મારા હાથમાં દેવાય? ઘરનો મોભી કોણ છે? એ બા એમાં એવું છે, મારા ભાઈ ઉતાવળે આવ્યા હતા અને કંકોત્રીની શરૂઆત જ આપણા ઘેરથી કરી છે, એટલે એમ કીધું છે કે તારે આવું રામ રામ કહેજે મારા. હા, કંકોત્રી આપવા આવ્યો અને તું કે ઉતાવળે આવ્યો તો ઉતાવળે ન્યા ઉધી આવ્યા તો અહીંયા ન ગુડાવાય? એ પણ બા કામમાં હતા એટલે પાછા આવશે તે આવશે, એમાં તે હું થઈ ગયું કદાચ ન આવ્યો તો. એ હું થઈ ગયું નહીં, એ વ્યવહારની વાત છે. એને અહીંયા આવવું જ જોઈએ મારી પાસે. અને પછી આવ્યો તો આવ્યો, પણ હું વાતો કરી કે મને હું કહી ગયો? એ કાંઈ નહીં, ખાલી એમ કહી ગયા મારા ભાઈ કે તું અઠવાડિયું અગાઉ જાન જવાની છે તો આવી જાજે. પણ વળી તમારા દીકરા કે મારે તો વાડીમાં થોડું કામ છે ને તો હું 2 દી વહેલો આવી એમ. ઠીક છે ભાભી તે બોલો ઘરેણા ડબ્બાનું કહી દો બાને. એ તો હું કહી દઈ બાને, તમને મારા ઘરણાને બહુ સાસી ઉપાધિ હો બેન. તે હું થયું? ઘરેણાનું શું છે આ બધું? એ કાંઈ નહીં, આ તમારા ભાઈ આવ્યા હતા ને તો વળી બસમાં તો ઘરેણા લઈને જવાય નહીં, કપડાં થેલા લઈને આવી જાય એમ. ઘરેણા ડબ્બો મારા ભાઈને હાથમાં દઈ દીધો તો એ ટાણા હાર પૂગી જાય. તે ઘરેણાનો ડબ્બો તે એને દઈ દીધો કા? અને મને કઈ કહેવાની કઈ તારી ફરજમાં નથી આવતું? ઈ ઉતાવળમાં હતો, તું ઉતાવળમાં હતી. ઓ બા હું તમને કહેવાની જ હતી, પણ હું હજી રાંધી વાળું છું, મેં કીધું રંધાઈ જાય ને પછી એ આરામથી વાળું પાડું કરીને બાને કહી દઈ ને. એ કહેવાનું ન હોય, મને બતાવવાનું હોય કે અહીંથી તું હું લઈ જાય છે. હું હતું ડબ્બામાં? તે હું હતું બા? એ ઘરેણા હતા મારા. હું હતું પણ ઘરેણામાં. બા ઈ મૂકો માય ગયું એનું જી હોય. તમને હાસુ કહું બા, જો તમારા ઘરમાં હું ખટકતી હોય ને તો મારે આ નથી રહેવું. એ ભાભી મને ન બોલવાના મેણા બોલે છે કે તમે 2 દી આવ્યા હોય ને તો અમારા ઘરમાં દખલ કરો માં લ્યો. એમાં એવું દખલ નથી ક્યાં બોલી. આવી? હા ખોટું બોલો માં, એવું મેં કાંઈ નથી કીધું. મેં ખાલી એટલું કીધું ઘરેણા ડબ્બો મારા ભાઈ સામે જોવો છો, તમારા ભાઈને ખોટું ન લાગે એ તમારા ઘરેણા લઈને વહી ગઈ ઘરની બહાર, અને જો ઘરેણા ખોવાઈ જાય તો મારા ભાઈ ઘડાવી દે. એ બહુ સાચી ઉપાધિ કરો માં. એ પણ કાનમાં હું તાડુકો છો, બધાયને સંભળાય છે, ધીમે ધીમે બોલો ને. અને સાંભળ, એ આપણા ઘરનો ઈ વ્યવહાર છે કે તમે અહીંયાથી જાઓ ને ત્યારે કેટલા કપડાં લઈ જાવ છો, કેટલા દાગીના લઈ જાવ છો, કેટલા ઘરેણા લઈ જાવ છો, એ બધુંય હાવુને બતાવવાનું હોય. હું છે ને મારી હાવુને બતાવીને લઈ જાતી હતી, કોઈ દી એમને એમ નથી લઈ ગઈ. આ છે ને તારા મનમાં કઈ કાળું જ હશે તો જ તે એમને માપી દીધું. એ નળદું આવે, નળદું છે ને માવતરે આવે તો શાંતિથી રે, ઉપાડા ન લે. અને બીજી વાત, એ આપણા ઘરેણામાંથી છે ને 2 હાર તમે સડાવ્યા ઈ આપ્યો છે અને 1 હાર મારો છે, અને જ્યારે આવે ને તે પાછો એમ
કરાવી જો ઓછું થાય ને તો મારા ભાઈ કરાવી દે 2 તોલા વધારે કા ખાલી હાર જ આપ્યા? તું બીજું કઈ પહેરવાનું નથી? એ હું મંગળસૂત્ર પહેરીને જવાની છું બા આવે તો પછી એ હાથમાં ને કાનમાં ને કાઈ પહેરવાની જ નથી તું. એ બે બા. હાર જ પહેરવાની છે. એ ઊભી રહે તું. બોલ. એ મેં ઘરેણા હું દઈ દીધા ને તે મારી ભૂલ થઈ ગઈ હમણે આખડી માર ભાઈ કહું છું ઘરેણા પાછા દઈ જાય એ કેવડા ગયા તમને કહું છું આવો લ્યો હવે એને બોલો એ કેવડા ગયા છે ને એની પાસે પીલુડા પાડશે એટલે ઓલો મને કહે કોઈને વ્યવહારની તો કઈ ખબર નથી કે કેમ કરાય ને હું કરાય. એ તમને કહું છું આવો ને માર ભાઈ મને ફોન લગાડતો ઈ તો સેજ પાડી ગયેલો હમણાં એને પલ્લું પકડીને રોવા ઊભો રહી જાય હાડીને શેડો પકડી એને હું બોલાવ્યો અહીંયા હું રાયડું નાખશો. એ કાંઈ નહીં મારાથી ગુનો થઈ ગયો માર ભાઈ ઘરેણા દઈ લે માર ભાઈ ઝટ ફોન કરો ઘરેણા પાછા દઈ જાય કેમ એ બોલે? તમારા ઘરેણા લેવાઈ ગયા ને એટલે બસ હવે ધીરે બોલ. એની પાસે પીલુડા પાડીને ને એને નથી ઢીલો કરવાનો. હે ભવ્ય, એનો ભાઈ આવ્યો કંકોત્રી દઈ ગયો આને ઘરેણાનો ડબ્બો આપ્યો તો તારી એ ક્યાંય ફરજ નથી બનતી? તારે એને કહેવાય નહીં કે બાને બતાવીને દે? અરે બા તમે આ બાજુમાં હવાઈન કરવા જતા ઓલા ગંગામાં પાણે આ તો મરી નહોતી ગઈ, અહીંયા ને અહીંયા જ હતી. મારા હાડાને મોઢું થાતું હતું એટલે પછી એને આપી દીધો ડબ્બો. ઈ આવ્યો બેઠો કંકોત્રી દીધી તમે ઘરેણા લાવીને અંદરથી લાવીને બહાર આપ્યા ત્યાં સુધી બેઠો તો ને ઈ ઊભો ઊભો બારણેથી નથી ગયો ને તો માને એટલું ખાલી આવાજ કરીને બોલાવાય નહીં. અરે બા પણ મેં કીધું હવે એમાં હું ઘરેણાનો ડબ્બો બતાવવાનો હોય. એ બતાવવાનો જ હોય, આપણા ઘરનો રિવાજ છે. ઈ કપડા લઈ જાય ઘરેણા લઈ જાય ને એ બધું માને બતાવવાનું હોય. એ એમને બધું ન એ મોકલી તમે દેવાય. ફોન કરો માર ભાઈને હો આજની એક વાર ઘરેણા પાછા દઈ જાય પાછા એ રાખો તમાર ઘરેણા તમારા નહીં પહેરું મારા બાપના ઘરના જ પહેરી જોયું? મારા બાપ આ જો તો એનો ઉપાડે આવી છે. એનો જીભડો જો કેટલો લાંબો છે. પણ બા હવે ઈ ઘરેણાનો ડબ્બો આપ્યો છે તો એમાં હું થઈ ગયું? ઈ તને કઈ ખબર ન પડે? એ ઈ હોનાના એટલા દાગીના ને એમાંથી જો કઈ ઓછું થયું ને તો કોણ કોને જવાબ દે? એ બા ઘરેણા ગયા માય પણ તું હા હું એના કો થઈ ગયો છો આ ડાડા પાણીમાં બેહી ગયો છો આમ તે એ થોડોક ઊભો થા ને દુનિયાદારી જો ગાડીની વાહે વાહે રખડે છે હાવ પણ એ મારે હે ને કોઈ દુનિયાદારી નથી જોવી. આ તમે બે અહીંયા જોવરાવો છો ને ઈ જોઉં છું એટલું બસ છે. એ તો જાવ પોસાઈ જાવ એ જાવ જા તું તારે જા અહીંયાથી. જાવ. અને હવે પછી ધ્યાન રાખજે મને બતાવ્યા વગર જવાનું નથી. જા એ તું જા. હારું નહીં બતાવ્યો વગર જો. એ મારા ભગવાન રાંધવા લીધા સાનીએ તો હાવ હવે એ માથા પાકી ગયા છે. કાજલ આ ચાર દીધા જોઉં છું આ તું મોઢું સડાઈને બેઠી છું કઈ ખાતી નથી કે નથી પીતી તો તું જો આવી રીતે કરે તો તને જ ખબર જ છે ને કે મને તારી પ્રત્યે કેટલો લગાવ છે તો મને થોડું ગમે. તો હું કરું મને હવે હાવ વરવતું નહીં એ મારે છે ને થોડાક દી મારા ભાઈને ઘીરે ને મારા બાપાને ઘીરે ચક્કર મારવા જ આવી છે જો તમે કહો તો થોડાક દી ગામત્રે કરી આવું ગામત્રે તું અમથે હમણાં લગ્નમાં જવાની છો ને પછી હું છે તે તું આટો મારી આવજે અને ત્યારે તમ તારે એવું લાગે ને તો 4-5 દી રોકાઈ લઈએ. હું તંબુરો રોકાય આ તમારા બા ને તમારા બેન ને જોઈને એવું લાગે છે મને રોકાવા દે છે અને તને તો ખબર જ છે ને કે બાનો ને એનો સ્વભાવ કેવો છે તો ઈ બહુ બોલે ને એક કાને સાંભળવાનું બીજા કાને કાઢ નાખવાનું મનમાં લેવાનું નહીં. હવે એની હાહુ ને યાદ કરી કરીને મારી હારે બધું કર્યા કરે છે હવે એની હાહુ નો જમાનો ક્યાં ગયો ને મારો અત્યારે જમાનો કેવો છે તેને સમજવું જોઈએ ને કે આ નવી પેઢી છે એ હવે પેલા જેવું ન કરે અરે ઈ એની રીતે બોલે ને એને બોલવા દેવાના અને ઈ ત્યારનું એને કામ કરેલું હોય ને અત્યારે એને આ ઉંમર થઈ હવે બોલે એ બોલવા દે ને. હું બોલવા દે હવે કેટલું કોઈ પછી મારી કઈક તો લિમિટ હોય ને એ 24 કલાક કામ કરવું તો હારી જ નહીં કાંઈ જ નહીં હું આજુ કહું એ બાને કહી દઉં ને મને થોડાક દી મૂકી જા મારા બાપાને ઘીરે પણ તું અત્યારે જો હું તને મૂકી જાય અને પછી તારા ગયા પછી એને કઈ હક નથી થવાનું ઈ તારી હારે તેમ બાધે છે એમ મારી હારે બાદ છે. હું આ આખે વાડીએ કામ કરું છું ને ઈ કરવા નહીં દે ઈ હાટુથી હું તને ના પાડું છું. તું હમણાં લગ્નમાં જવાની છો ને ત્યારે તમ તાર 2-4 દી વધારે રોકાઈ લઈ એટલે ત્યારે હે ને ઈ કઈ બોલી ન શકે. વાડી એમાં સકર મારવા આવી હોય ને તોય નતા આવવા દેતા બા વાઈને આખો દી હું ઘરમાં ટોસાણ્યો ક્યારેક મને એવું નતો વાડી બાજુ હાલું એ મારું મન મોકરું થાય વાડીમાં આવું તો ન્યાય ન આવવા દે. અને કાજલ એક કામ કરીને
હવે હું શેના કંટાળ્યો છું. આપણે એક કામ કરી, આ દરરોજ આવા કંકાસમાં જીવવું એની કરતા હે ને વાડી આપણે ઓવડી તો છે. આપણે બે માઈ ગયું ન્યા રહેવા વહી જાય. ના હો, મારે ઓવડીમ ન થાવું, ત્યાં મને હાવ ન હોરવે. આ ગામ તો ખરી, મારે કઈક વસ્તુ લેવા જાવી હોય કે કોક બાજુવાળાને કીધે થોડી વાર બેહવા જાવું હોય, ગંગા માન્ય જાવું હોય તો હું જાય આવું. એ વાડીએ પછી મને કોઈને મોઢાઈ જોવા ન જડે, માન્ય ન થાવું. અરે પણ હું ક્યાં મરી ગયો છું? માન નથી આવવું. તમને અહીંયા ભાઈરે ટાઈમ આખો દી અહીંયા આ વાડીઓના કામ હોય. આપો હું સમય કાઢે ન્યા નહીં રહી ને તો હું સમય કાઢીને તને ગામમાં આટો ફેરો મરવા લેતો આવે. ના હો, એ વળી આખું ગામ વાતું કરશે મને ગામમાં લઈને જાવો તો એવું કાઈ નથી કરું, મારે અહીંયા આવું જ નહીં બસ. ગામની તો ટેવ છે વાતું કરે ને. જો ગામનું જોવા બેહવી ને તો આપણે કઈ હખે જીવી એકવી નહીં, એટલું ધ્યાન રાખજે. એ મારે છે ને કાંઈ સાંભળવું નહીં. એ તમને તો હજી પૂગી વળે, આ તમારા બાને નહીં પૂગી વળે. આ ઉંબરો નથી વળતી ને તોય મારા ઉપર ટક ટક ચાલુ રાખે છે. એ બાજુવાળાને થોડીક વાર તો જાવું ને, ઓલા બિચારા ગંગામાં એમ કે ને બજારની ડાબલી લઈને થોડી વાર બેવાય ઉમાડ કરે, આપણે માંડવી ફોલવી, એ તોય બાનો ટક ટક ચાલુ ચાલુ. એ કે હું ફોલવી નાખી, તાર કાંઈ નથી કરું. અરે પણ છે ને આપણે આ ઘરમાંથી જ વહી જાવી, પછી હું કેવા આવવાના છે અને મારે પછી વાડી કોની હારે આવવું બાંધવાના છે? ના, મારે વાડી આવું નહીં છે એટલે નહીં. એ તમારા પાસે ટાઈમ કાઢો ને તો અહીંયા રહ્યો, મારે વાડી આવું નહીં. પણ કાજલ તું હવે આમ જીત પકડીને બેહે અને એક બાજુ તને ઈ રેવા દે. આ તું છે ને કઈ સમજવાની નહીં. આ તારી હારે નમણાજી કરીને કઈ ફાયદો નથી. વાતું કરે છે આવવું નથી આવવું નથી, તો પછી સાંભળ્યા ઘરમાં થાય છે એ બધું. એક તો સહન થાતું નથી અને જે ઉપાય લાવવું છે એ ઉપાયમાં તારે આવવું નથી, તો શું કરવું? ના હો, પછી તમારા બા હે ને મારા માવતરે ફોન કરીને કે એ મારી ગગી રોકાવા આવી છે ને તમારી ગગી જો વાઈ ગઈ વાડી. મારે મેણું સાંભળવું નહીં, ભલે મારે મરી જવું પડે પણ મેણું નહીં સાંભળવું. એ તમારે જે કરવું હોય ને કરો, તમારે માન કેવું હોય તે ભલે, ન કહેતો ભલે. અરે આ ભાઈ પણ આમ હોય ગઈ. એક તો ઘરમાં થાય છે ઈ સહન કરવું નથી અને બહાર જવાનું કહું છું તો બહાર આવવું નથી. આમાં ભાઈડો કરે તોય કરે હું. વાડીએ બધું હરખું છે ને? વાડીએ તો બધું હરખું જ છે ને, એમાં શું વાંધો છે? તમારે તો કઈ ઉપાધિ છે નહીં. એટલે કોકે તો વાડીએ કામ કરવાનું જ હોય ને, એમાં વળી ઉપાધિ ક્યાં આવી? ઉપાધિ હતી એટલે તો તમને પૂછ્યું કે વાડીએ બધું હરખું જ છે ને? હા, હરખું જ છે વાડી, બધું કામ ટેમે કરી નાખું છું કીધું. આવો બેટા આવો. બા બાપુ બેન હું કામ કરશું? સાંભળો કાંઈ નહીં બાપુ. આ બાને કઈ સમજવું નથી અને ઓલી કાજલ આરે હે ને નકરી માથાકૂટ કરે. કે મેં હું માથાકૂટ કરી? તો આ દરેક તમે કરો છો ને હજી પૂછો છો કે મેં હું માથાકૂટ કરી? આ દરેક ધમ પછાડા હોય ઘરમાં. ઈ કોના નામના હોય? ઈ તમારા નામના હોય. કેમ કોના નામના હોય? હા, એ હું ક્યારે બોલતી હોઉં? મને કઈ શોખ થતો હોય બોલવાનો? અરે પણ બાપુ આ કાજલ એટલું કામ ઢળે તોય બા ટક ટક એનું ચાલુ રાખે તો સામે વાળું પછી થાકે કે નહીં? પેલા ભાઈ એ છે ને એકલ હુડી છે. આ જો ને મને વાડી કાઢ્યો ને હવે એ તમારી બે હારી ઝઘડા કરે છે. હું કરે છે કઈ ખબર પડતી નથી. એ તને કઈ સમજ પડે છે? એ અમે છે ને અમારી હાઉના બધાય કામ કરતા હતા અને હાઉ છે ને એને અમને તો ધરાઈને ખાવાય નહોતી દેતી. એ પટારામાં રોટલા મૂકી રાખે, આખો દી કામ કરાવે અને પછી છે ને અડધો રોટલો દે, એમાં અડધું પેટે નહોતું ભરાતું. તોય અમારાથી કોઈ દિવસ બોલાતું નહોતું અને ઘરવાળાને કહેવાતું નહોતું. તરત ઈ એમ કે તું જાણે ને બા જાણે, કોઈ દી એને વચ્ચે તાપસી પૂરી નથી. અને તમે આજકાલના બધા આવી જાવ છો અહીંયા કેવા. એ હું મોકાઈ માંડી છે પણ આ તારી માને જો ને એને હાવ અડધો રોટલો ખાવા દે છે ને બટા, કેટલી હુકાઈ ગઈ જો. એ એ બાપુ હા, તો સાચી જ વાત છે. કેવી હતી હું અને અટાણે જો કેવી થઈ ગઈ છું. એ આને તો પણ હાથ ભો પહેલાની વાતો છે, અટાણનું ઘૂંટો ને હું છે ભાઈ માંડ બોલો. એ મારે છે ને આ આપણી વાડીએ ઓવડી રહી ને હું ને કાજલ ત્યાં રહેવા વહી જાવી. કા કા હું કા આ ધરાઈ રહ્યો હવે આ ડખાથી. એ એમ કેમ નથી કેતો કે ઓલી કામથી ધરાઈ ગઈ છે? એને કામ નથી કરવા ઘરના, એટલે તને છે ને બરાબર ની કાન ભંભેરણી કરી છે. એ તે વાડીએ કોઈ ઘડીને દઈ જવાનું છે રોટલા
ને આઈતે જ કામ કરવાનું છે તો આ ઢોસાઈને ખાવ ને. એ ન્યા આતે કામ કરવાનું છે પણ મનને તો શાંતિ રહે હે. એ હા ઈ વાત હાસી હો. મનને શાંતિ આટલું ગામ મૂકવું પડે ને તો ઈ મૂકી દેવાય. તો વાડીએ હું લેવા જાવ છો? આમ બીજા ગામમાં વ્યા જાવ ને. આ બસ લે હવે તારી બહુ જી ભાઈલી. એ કાંઈ બહુ નહીં, એ સાચું જ કહે છે. એ તમે અહીંયાથી વાડીએ રહેવા જાઓ, ગામવાળા તમને જોવે એટલે પછી વાતું જ કરે ને. હા એ ભલે વાડી આવે જો એ બાપુ તમે હું મંડ્યા છો ને વાડી આવે એ કાંઈ કામ નથી વાડીએ. અહીંયા ઘરના કામ કોણ કરશે? તમે તો જો બે માં દીકરીઓ એ હું કાંઈ પાસી ના થાય હો બાપુ. હું અહીં આટો દેવા આવી છું. તમને તો એમ કે ગગી છે એટલે ગગી ઢળ્યા કરે. એ પછી વાળા સુધી ઢળી દીધું છે. હવે તો જપ ખાવ. આટો દેવા આવી છો કે તારી માને આટો ચડાવવા આવી છો? ઓલીને હક નથી લેવા દેતા. હું બધા સમાચાર સાંભળું છું. તમારા પાસે ગામમાં 4-5 સંસાર રાખેલ છે ને બાપુજી. હવે અહીં તમને બધી 4 અક્ષરની કરી જાય. એ અમને તો આવું બધી કોઈ કીધું નહીં. 4 અક્ષરની કરી જાય નહીં. આ તું આવીશ ને તે દુના ઘરમાં અમુકના ડખા વધ્યા છે અને ભાઈનું જો પેટમાં બોલતું હોય ને તો આ બાને તે સમજાવ્યા હોય અત્યારે. અને આ મારી આવું મારા પર આટલા બધા જુલમ કરતી હતી તો તમે તો કોઈ દી ન કીધું તમારી માને કે હું મારી વહુને જાઉં છું વાડીએ રહેવા. પણ બા એ બધું હવે જૂનું તમે અત્યારે તાજું કરો છો તો ઈ શું કામનું છે? હા કેમ? એણે મારી પર આટલા જુલમ કર્યા અને આ વહુને ખાલી આટલા ઘરના કામ કરવા પડે છે. એ અમારા વખતે તો છે ને અમારે સવારે ઉઠીને ધરણાઈ કરવા પડતા હતા. અત્યારે તો એ બધું તો નથી, તોય તમને લોકોને ઓછું પડે છે ને વાંકું પડે છે કામ કરતા. લ્યો હું થયું છે? એ ઘરમાં સડાવીને આવ્યા હોય તો હું થાય? ઘમાસાન ઈ થયું છે. બેન તમને ખબર ન હોય તો હું કામ આટલું બધું બોલો છો? એ મેં એને કાંઈ નથી કરી વાળ્યું એવું બધું. એ એવું ન કર્યું હોય ને તો ઈ કહે જ નહીં કે મારે વાડીએ રહેવા જાવું છે કાજલને લઈને. એ મેં નથી કીધું બા તમારા દીકરા કહે છે વાડી આયેલ રહેવા. મેં નથી કીધું પૂછી લ્યો. એ એમને એમ ન કે અટાણુંથી ન કીધું ને હવે આજે ઈ કે ઈ તે છે ને એના ચાવી ભરાવી જોઈ તો જ અહીંયા કહેવાની હિંમત કરે, નહીં તો ન કરે. હેલા તે તું આટલો બધો ફાટેલ પાણા જેવો થઈ ગયો છો તો તારે વાડીએ જાવું છે? એ મારે જાવું છે હવે. હું છે ને થાક્યો છું અહીંયા આ કકો સાંભળે બધી પેડાસો લે, કર્યા. તું કેસ ને કાઈ નત કીધું એમને મેં સાંભળી લીધું બધું. અને તું અહીંયા 5 દી રોકાવા આવી છો શાંતિથી રોકાને હકે જીવવા દે ને જીવે છે એને. એ પણ તમારી લલુડી ઝીબડા મોઢામાં રાખો ને તો મને કાઈ બોલવાનો શોખ ન થાતો. ઈ તો કરો એવા ભોગવો. કરો એવા બસ, ભોગવો ભાઈ, તે. મને ખબર છે કયો છો બીજાને ને એમાં સંભળાવો છો મને. એ મેં તમને કોઈ કાંઈ કાળા દોરા નથી કીધા. એ હું તો હજી તોય હારી છું. તમારા ભાઈ કહે છે ને વાડી હાલ તો મેં ના પાડી પણ ન થાવું. હા તે ના પાડી હોય અને ઈ અહીંયા કેવા આવે કે ના મારે જાવું જ છે. તેથી તે એને કીધેલું કે વાડીએ ન પોગી વળાતો હોય ને તો હું વાડીએ આવું. ત્યારે તો એને કીધું તું ના વાડીએ તારું કામ નથી તો અહીંયા ઘરના કામ હું આ જાવ. એનો બાપ હવે આજે હું છોટી છું. હવે આજે હું મંડાણા છો કાઈ કહે છે બાપુજી બા સાંભળો તો ખરા. પણ ઈ કે હું બોલતી હોય ને વચ્ચે બોલ્યા કરે. હું બે માં દીકરી છોટા છો એમ કહું છું. અહીંયા બેઠો છું તો એટલું એને ઘસકાવો છો તો પછી નહીં હો તો હું એની દિશા કરતા એ ખબર જ છે તમે છે ને એની કોરે જ બોલતા હો. બોલ્યો તમે એને કીધું જ નહીં. એ ભલે ઘરે રે હાલ તું વાડી હાલ મારી હારી ખબર પડે એ મારે ન થવું. હું છે ને મારા ઘરમાં હારીશ છું. તો પછી એ બા, તુંય પણ હું કહો પૂછો ભેગી જ્યાં હોય ઘડી ખાંડ પે તો ખરી ઝીબડો મોઢામાં નહીં. બોલો એ જ હું કહું છું કે કામ કેમ થાય ને બધું એકલા છે એ ખબર પડે. આ તો ઘરે બેઠા એક કાજલ ત્યાં હાથ ભાગી ગયા હોય એમ. જો હું 8 દી થા વાડી નહોતો આવ્યો, 8 દિવસ થા નાવા ધોવા આવ્યો તોય મારા ઘરે હક નથી. પણ હો બેટા હવે જો તમને કાંઈ હેરાન કરે ને તો મને કહી દેજો અને નહીંતર પછી મારી જેમ વાડીએ રહેવા આવતા રહેજો અને આને મેકી દેજો એકલી. એ આખા ગામને વાડીએ લઈ જાવ. ગામ ને ક્યાં કરે છો? બધાય આવતા હક નથી, રહે. વાડી રહી ઘરે રહી છે કાંઈ હક? એ જાઓ તમે જાઓ બાપા. તારો બાપ ઉઠીને વાડી ટોસાય છે તો તારી માં કેવી છે એ તો તું વિચાર. મારે વાડી રહેવું પડે છે. એ તમારા કરમ તમે ભોગવો છો મને હું હું કયો છો? કરમ બાપની સામે દીકરી બોલે એની મામાય હું હોય. હે ભગવાન. એ દીકરી તમારી એ છે એટલે છે ને તમારા સંસ્કાર છે એનામાં. તમે ઓછું નથી બોલતા. અને ના, તારા બોલવાનું વાડીએ બોલો નામે છો. છે ને જા તું વાડીએ. એ હા હવે અને હા જો હું કહેતો જ આવું છું કાજલ ને હે ને કઈ કનડતા નહીં. હા નકર મારા જેવો છે ને ગુંડો કોઈ નહીં થાય અને બહુ જો વધારે થાય ને તો હું ધીસી જાય પાટલી. એ ઢોળ્યો ઘોડો. બસ ધમકી દઈ દીધી. બાપ કે હું વાડીએ રહું, દીકરો કે હું બાટલી દીશું. બસ બીજું આવડે શું તમને લોકોને? માં હવે હું થાક્યો છું આ ડખાથી તમારાથી. હા
ખોટી પડ્યા તો સાંભળો મારી વાત, તમારે હું કાંઈ નહીં કરવું. આ ગમેણી માંથી નથી રહેતી ક્યાંય. તમને કહું છું એલો સાંભળો, તમે તો સાંભળો. શું છે હવે બોલ ઢોસા એમ કહું છું એવું કાંઈ નહીં કરવું. આપણે ન જવું વાળી, હું કેમ તમે ટકા કરો છો? મેં ના તો પાડી કાંઈ હારા સીવી. એ ના ના બસ થોડા પીલુડા પાણીને સડાઈમાં આવ્યો, હજી સડાવવાનું ચાલુ જ છે એનું. એ ભૂંડી લાય ભૂંડી, આ ઘરના બે ભાગ કરવા ઉતરી છો તો હજી તને શરમ નથી આવતી? એ ભૂંડી તો તું લાયક છો. અહીંયા 5 દી હકે રોકાવા આવી છો તો રોકાઈને હાલી જાને. એ નહીં, મારે હવે અહીંયા જ રહેવું છે. ભલે મારું છૂટું થઈ જવું હોય તો થઈ જાય, પણ તમને હવે હક નથી લેવા દેવું. હા હજી પાછી આવી છે એટલે આ જેટલી આબરૂ વિધીશ ને ઈ હોત હાલી જાય. એ ભાઈને શેરી ઢોરાઈ જાય તમારી આબરૂ તે જાઈને વળી મને કાંઈ ખબર ન હોય. એ બસ તું હવે એવા જ આશીર્વાદ દેજે કે તારી બેન પાછી આવે. જોજે ક્યાંક આ પાછી ન હોય જાય. ઈ કે હું ક્યાં કહું ઈ કે હા. એના મોઢે બોલે. તમને કહું છું તમે તો આવ રાખો. તમે હું કામ ખોટા ઉપાડા લ્યો છો? કરવા જોઈએ જે કરવું હોય એ ભલે હું સહન કરી લઈ, બીજું તો હું હોય ન્યા. એ આટલું બધું તે હળગાવ્યું અને હવે તું કહેશ કે એને હારું લગાડવા, મને હારું લગાડવા, તું એને કહેશ કે હું સહન કરી લઈશ. હવે તો છે ને તારા બાપને ને ભાઈને મારે બોલાવા જ એ હું છે. હાચું કહું છું, મારો કોક તો ભરો કરો. એ હું એને ન કહું વાડીએ જવાનું, મારે જાવું હોય ને તો 1.5 મહિનો એનો ટોસાણીઓ વયસ ગઈ હોય. હા વયસ ગયો. એક કે વયસ ગયો હોત, બીજો કે હું બાટલી ઢીસી જઈશ, ઓલો ત્રીજો કહે છે કે હું વાડીએ જ રહું છું. એટલે હું માંડ્યું છે તમે કોને મને અળખામણી કરો છો? અહીંયા રહીને કોઈને પોતાની ફરજ બજાવી નથી. આને ઘરના કામ કરવા, આને તો બાયડીનું જ બધું સાંભળવું છે, અને ઓલાને તો બસ પહેલેથી જ છે ખબર ને આ વાડીમાં હું ડાયટ્યું છે એટલે જાય. ઈ કા અહીંયાથી થાકીને નથી આવ રાખો ભાઈ, આવ રાખો. બધી એ આ ખબર છે રોજ મને. રાયડું પાડો છો ને બાજુ કોડીએ કોક સાંભળશે તો પછી અમને કહે રોજ એ ખાલી આવું હું રાયડું નાખે છે. હું તમે કામ કરીને તૂટી પડો છો, હું તમને કામ કરવા દઉં છું ઘરમાં. અંધાઈ કામ તો હું પોતે કરું છું. એ પાડો ઈ પૂછે ને તો કહી દેવાય કે હું કામા કુટી સુધી મારે હાવ બિસાડી શું કરે, લખણના પુરાવે તો મારે હાવ હવે તો આવ રાખો, હવે તો આવ રાખો. કઈ ભાભી શું ભાભી જેવો તો વર્તારો રાખો, માન મર્યાદા કઈ. હા બધું ભૂલી ગયા છો કે હું હારે જઈને તો એ આ છે ને બાજુવાળા તને કેવા આવે છે કા કે તારી આવું આવી? ઈ લોકો હું કહેતા હતા ઈ બધા મને કહે કે આવી કેવી વહુ લઈ આવ્યો કે ઘરના કામે નથી સંભાળી શકતી. હું બોલું આમાં બોલવા જેવું કઈ રહેવા દીધું તો હું બોલું. કેવાય કાંઈ એનો કાંઈ વાત નથી. એનો આને તો હું દોડું છે કામ કરો, પણ બાપાને બોલાવીને મોકલી દે. એ બોલાવા કાંટાને ટાટા પૈસા ટાટા. બહુ નોખા થવાના અભરખા છે ને તો હવે તારા બાપને ને ભાઈને હું બોલાવું છું. એ વહી જાય માડી વહી જાય. તમને નડતી હોય ને તમારા ઘરના જો બે રોટલા ખાતી હોય ને તો એમને એમ નહીં ખાતી. મારું હાવરું છે ખાઉં છું તમારી જેમ. લે તે જવાબ દે. હું જવાબ દે એ સાચું જ કહે છે. આ તમારી હારે આ જેવા સવો ને તમારી હારે એવું જ થવું પડે તો એ તમને હે ને આમાં કાંઈક ઉતરે એમ છે. થઈ ગયો ને બાયડીનો. બાયડીનો કાંઈ નથી થયો. જેવું સાચું છે ને એ બાજુ બોલું છું. હા, લ્યો, એ મને હંધાઈ કોઈ બાયડી ના હાચી જોઈ. કીધી? હા બ્રો, હંધાઈ એને બાયડી ના જોઈ, પણ હરાઈ બાયડી ના જોઈ. અને આપણે નણંદોએ બાયડી ના જોઈ તો તમારો ગગો થાય તેમાં હું નવાઈની વાત છે. એ તારો હરો બાયડીનો હોત ને તો વાડીએ જઈને ન પડ્યો હોત. ઈ આયા ગુડાણા હોત. તમારો સ્વભાવ એવો છે. હા, સ્વભાવ એવો છે. આવી જાય આવી બિચારા. ગયું, સ્વભાવ એવો છે. એ બિચારા પર હરા તો લાખના માણસ છે. હા, પણ તમે જોવો ને લાખના જ લાગે ને કારણ કે ઈ કઈ કહેતા નથી કે હું પણ એની પાસે કેવા જેવું છે, હું તમને કેવા જેવું. એને તો બસ એક હું જ મળીશું એટલે મને જ કે બધું એ તમે ને મારા બાપાને મારા ભાઈને તેડાવીએ, મને તેડી જાય. તેડાવી જ લેવાસ, તેડાવી જ લેવાસ. કર ફોન અને બોલાવે એના બાપાને ને એના ભાઈને. એ માં તું તો ઘડીક બંધ રહે. હાવ એક તો મોકાણ માંડી છે ઘરમાં 24 એ કલાક. તમે આવ્યા ને ત્યાં તો ની મોકાઈ ચાલુ કરી દે. એ આવ્યા ને ત્યાં તો ને દિવાળી મૂકી. આપણા ઘરમાં દિવાળી મૂકતા શરમ નહીં થતી? જે અને હશે. મૂકી તો મૂકી ગઈ હોય એમાં જ કરો છો, એમાં જ કરો છો. હવે તો આવું રાખો ઘર ભાંગી જાય તમારા ભાઈનું. તે અટાણ સુધી નહોતી કરતી ને હવે કરું છું. તારે થાય ને ઈ કરી લેજે ને હવે જાવું તું ને હવે જાવુંય નહીં. પણ રહ્યો ને ક્યાં મારા બાપાને ઘર છે? હું ક્યાં ના પાડું છું? આને એમાં છે- મારી નહીં વહી જાય. આને છે ને કાલ વેતીની કરવી છે. નકર આ છે ને આ કઈ આ સાવ્યું કુરા રાખશે અને ડુંબાણા કર્યા રાખશે. કઈ જીવવા નહીં દે હકે. પાછા આપણે કઈક બોલી તો કે ખોટા. હવે મને કઈ ખબર નહીં તી ઉપાડો લઈને મારી હારે બાંધે છે. અરે કે તારે વાડીએ જાવું. હું બોલી હતી તમને કે મારે વાડીએ જાવું છે એમ. હા, અને એમને આ- એને સપનું આવ્યું કે સપનું? તને લઈને વાડીએ જાવું છે એમને એમ. અને હમણાં જે બોલ્યો એના જ મોઢે બોલ્યો કે આ રોજના મારે બધા સાંભળવા પડે છે.
તો તમે એને એમને ફોન કર્યો મારા બાપાને ફોન કર્યો એ વાત તો ઘરે તો સમાધાન હોતો થઈ જાય. નથી તો એ સાંભળે ક્યાંથી કાં તો વાડીએ વહી જાય કાં તો મારા બાપાને ઘરે વહી જાય. ફોન કરો મારા બાપાને. અને આ તમે શું કહો છો કે એને સડાયો મને એમ? હાચી જ વાત છે ને હું એમાં હા- તું પાછો હજી પૂછસ શું એને નો ચડાઈ હોય તો તું તો વાડી હોય તને ક્યાંથી ખબર પડે કે અહીંયા હું થાય છે ને હું નથી એ કર્યું મને- એને કોઈ દી એમ કીધું કે મેં કામ નથી કર્યા બસ માનું નામ દ્યો છો એને છે ને મને નથી સડાયો. હવે હું જ થાક્યો જ તમારથી. હા એમને તારી હારે કાઈ વાતચીત કર્યા વગર ને તારી હારે કાઈ પણ ધડ કર્યા વગર તું થાકી ગયો કેમ વાતચીત કરે એટલે હે? મારી હારે નથી બોલતા, મારી બાયડી હાલત તમારો કક્કો બહુ હાલે છે. આ ઈ તને ક્યાંથી ખબર પડી તું તો અહીં હોતો નથી અરે ગમે એવું માણા હોય સહન કરવાની હદ હોય, સહન નો થાય ને એટલે ઈ ગમે ત્યાં ભરાળ કાઢે. હા એટલે વાતું કરો તારી છો. કાંઈ કાઢે છે ને પાછી ઈ હારી થાય છે કાઢે કે જ ને. મેં નથી કીધું લે જો હવે આંભળ એ કાઢે. એને ન કહો તો કિને કહેવા જાવ? ગામના ઘીરે જાવ, બસ તો મારા ઘરની પછી હું આબરૂ કાં કાઢવા? પહેલેથી કક્કો માંડીને બેઠી છે મેં તમને કાંઈ નથી કીધું મેં તમને ક્યાં કીધું કે વાડીએ હાલો તમે સર હાલો માર ભેગા મારા બાપાને ફોન કર્યો પેલા મારે કાંઈ ન સાંભળવું. હાલો. જાઓ બોલાય આવો જાઓ એ હરિભજન કરો ને તો સારું છે આ એ ઉંમરે. મારે નથી કરવા તમારા ભજન આ ડખા કરી કરીને કોણ મારી કીધે? જિંદગી ઈ હરિભજન ખલાસ થઈ કરશે ગઈ. તો. મારે કાંઈ નથી કરવા હરિભજન તમારા ભજનમાંથી ઊંચી આવું તો હું હરિભજન કરું ને હું તો જમાય આ બધું શું છે એમ ઘરમાં ને ઘરમાં અરે હું વાત કરું, આ થાકી ગયો આ દરરોજ રોજ સવારે ઉઠીને આમ હોય તો ગમે એ માણસ હોય કાંઈક સહન કરવાની હદ હોય કે તો કેટલુંક સહન કરે. નરેશભાઈ સાચું કહેજો એ ઘરની વહુઓ હોય તો એને બધા ઘરના કામ ન ઉપાડી લેવાય. આ છે ને કાજલ સવારે 8 વાગે ઉઠે, હવે આપણે ત્યાં 8 વાગે ઉઠીએ હાલે? એ સવારમાં વહેલા ઉઠીને ગાયું ને ભેંસું દોવાના હોય એ 6:30 મારે દૂધ લેવા માટે બધા આવી જાય, મારે હું દેવું? તો એને મેં કેટલું કીધું કે તું વહેલી ઉઠ પણ એ સમજતી નથી. એ બસ, અને બસ, પછી છે ને આખો દી એમ કે એ હું તો ઘરના બધાય કામ કરું છું પણ વહુ છે તો કરવાના તો હોય જ ને. આ બોલ કાજલ શું કહેશો તું બોલ બાપુ આવું ખોટી વાત છે. આ હું થોડાક દિવસે ને મોડી ઉઠતી હતી પણ હવે તો વહેલી જ ઉઠી જાઉં બધાય દુજાણાનું ને બધું કરી નાખું તોય બા હું ખોટું બોલે છે તમારા મોઢે. હવે સાંભળો સાચી વાત છે હાલો ઈ ઉઠી જાય છે તો પછી ઘરના કામ પતતા કેમ નથી? એ અમારા જમાનામાં તો છે ને અમારે સવારે ઉઠીને દળણાઈ કરવા પડતા હતા ને બધુંય કરવું પડતું હતું અને આ સુલાઈ કરવા પડતા હતા. અત્યારે ગેસ આવી ગયા છે અને બધું હવે દળણાઈ નથી કરવા પડતા. તો સાચું કહેજો કે ટાઈમે કામ ન થઈ જવું જોઈએ, થોડીક ઉતાવળ રાખે તો. જો તો એમાં હું આમાં ખોટું કહેતી તમે હોઉં? જો તમારું ખબર આમાં બેન તમે જો તમારું યાદ કરતા હો ને પહેલાનું તો એ સમયમાં એવું કઈ હતું નહીં એટલે આપણે મજબૂરીથી એવું કરવું પડતું. હા પહેલા આપણે કૂવાથી પાણી વાળતા, અત્યારે મોટરો આવી ગઈ. હા પહેલા આપણે કુએ પાણી જતા, અત્યારે ઘરે આમ નળ ચાલુ કરો એટલે આમ જોરિયો છૂટે એટલું પાણી આવે છે. એટલે હવે આપણે પહેલાનું યાદ કરીને બહુને સંભળાવીને એ તો મારી દ્રષ્ટિએ ખોટું કહેવાય. સાચી વાત છે તમારી, તમે એ હાવ સાચી વાત કરી કે અમારા જમાનામાં એવું બધું હતું પણ અત્યારે તો એમાંનું કાંઈ નથી ને તો એ કેમ કામે નથી પોગી વળાતું ઈ હવે કયો મને. હવે એમાં હું આ કામ હાટું આપણે ઘરમાં કંકાસ કરવી અને ઘરમાં એકબીજાને સળભળ કરવી અને કામ હવે કલાક મોડું થાય તો એ હું થઈ ગયું. ઈ બરાબર. હવે આપણે આ કામ આ મીરાને જ તમારી મીરાને જ પૂછો ને એ હું બધું ઘરે હારે ઘરે હું બધું ટાઈમે કામ કરી નાખતી છે. હે મીરા તું જ કે એ ને પણ મામા થોડી ઘણી ભૂલ હોય ને તો આપણે ધ્યાન રાખવું પડે. એ મશીનોમાં સિસ્ટમ ફરે કાંઈ ઝીબડિયુંમાં ન ફરે. ઈ તો ટૂંકી રાખવી જ પડે. એ જેદુના આવ્યા છો ને તેદુના ઉપર જો, આવ્યા છો. તમે- બાપુ, શિયાળાનો દી છે તો કે આખો દી થોડી હું ભૂગી વળું. ઉનાળાના શિયાળાના દીમાં ફેર ન પડે હું. હા એમાં એ ફરક તો પડે ને. અને આમ જો થોડુંક કામ આમ તેમ થયું હોય કલાક મોડું તો એ તમારે ઘરનું છોકરું કહેવાય એમ સમજીને તમારે થોડુંક કરાવવા લગાય તો ઘરનું વાતાવરણ પ્રેમ ભર્યું રહે અને તો કંઈક જીવવાની મજા આવે. હવે તમે બધા સડફડ કરો એકબીજા હારે તો એ જીવવું ઝેર જેવું કહેવાય એ જીવતા. પણ બરાબર મામા છે. છોકરાઓને વહુને છોકરાઓને જેમ ગણવાની, ડોયલાને છોકરાઓને જેમ ગણવા, એ તો મોટા ગણવા કોને? એ આવ તે આવ. આમાં જો એ તમે બોબી હોય ને બધા એને મોટા ગણવાના હોય. અમારા બાપા આમ આટલું બોલો છો. જો આમાં તમે બધાય જો તમે બધાય આમાં ખુશીથી અને પ્રેમથી રહેતા હોય ને તો જ કંઈક જીવન જીવવાની મજા આવે. અને આજે આ તમે પાછું તમારી દ્રષ્ટિમાં કેમ હોય બેન હું છે તમને હાસું કરું હું મારી ઘરની વાત કરું ને તો મારા છોકરાની વહુ એટલે મારે દીકરી છે. એ ગમે એટલા લગી હુવે ને હું એને કોઈથી કાંઈ નથી કહેતો કારણ કે મારે તો એ દીકરી છે એટલે હું એને કાંઈ કહેતો જ નથી ક્યારેય.
અને તમે જો એવું વર્તન રાખો ને તમારી કાજલ મારી દીકરી હારે, તો તમને સહેજે એમાં ખામી ન પણ દેખાય. એમ નહીં બાપુ, કદાચ કલાક ક્યારેક હાથ શરીરમાં હાંસી બાંધી હોય મોડી ઉઠું તો કામ તો હંધુય મારે કરવું છે, બાને ક્યાં કરાવવું છે? પછી હું કામ ખોટી લમણાઝી બા, કરતા તમારે બેન તમારે તો છે ને એને કેવું જોઈએ કે તમે તારે જો તારે મજા ન હોય ને તો તમે હુતી રહે, એટલે એને મનમાં ટાઢક રહે, ઓહા મારું કેટલું ધ્યાન રાખે છે, તો એ બીજે દી એને કેવું ન પડે ને એની રીતે ઉઠી જાય. હા તે હું એમ જ રાખતી હોઉં, પણ હવારે ખાલી ગાયું ભેંસું દોવાની હોય તો ત્યારે ઉઠીને પછી ભલે નહીં ધીમે ધીમે કામ કરે. તમે એને કહો કે જરાક ઈ તે ઉતાવળ રાખે. અને કાજલ ગાયું ભેવું નો ક્યારેક નોય દોઈ શકતી હોય કે રોજ તો એવું ન થતું હોય. તું જ કે લે મીરા, એવું થતું હોય રોજ બધાની ઘરમાં? મામા એમ જ કહું છું કે ભૂલ હોય થોડી ઘણી તો થોડુંક સહન કરતા શીખવું જોઈએ. અને મારે ક્યાં બાપા આખી જિંદગી આ રહેવું છે? આ તો 5 દી આવ્યા હોય તો હારી સલાહ દે, એ લે તો ઠીક ને, ન લે તો કાંઈ નહીં. મારે ક્યાં આ રહેવું છે? હા તે નહીં રહેવું કરીને ઘરમાં દિવાળી મૂકીને વ્યા જાય પાછા કે મારે ક્યાં રહેવું છે? એ જેદુના આવ્યા છો તેદુના ચાવી ચડાવો છો તમારી માને. એ બેનું કેને કહેવાય ખબર છે? એ ભાઈ રાજી હોય ને એને જોઈને 4 ઘડી રાજી થાય કે મારો વીરો હરખમાં છે. અને આને તો બસ એ ભાઈ બસ બાંધે કેમ ને મારી ભોજાઈ જાય કે વીજ રાહ જોઈને બેઠા છો. તારે કાંઈ બોલવું છે હવે? એ કોઈ દી છે ને બે માંથી એક હારા મોટી એની યાર વાત નથી કીધી. અને હું તમે જેમ કહો ને એમ જ હું એને સમજાવું છું કે ભાઈ કામ વહેલા મોડું થાય, હવે એમાં શું થઈ ગયું? કામ આપણે પૂરું થઈ જાય છે ને એને ભોગાય. અને ક્યારેક છે ને હારા મોઢે વાત કરી હોય ને તો કોક માણા આપણે હારે હારા મોઢે વાત કરે. હા તો એ હારા મોઢે કરે ત્યારે હું હારા મોઢે કરું કે ન કરું? એને કોઈ દિવસ મને એવું કીધું હોય કે આજે મારાથી થોડુંક મોઢું ઉઠાઈ ગયું છે, આમ થઈ ગયું છે, તેમ થઈ ગયું? કાંઈ નહીં, હવારથી ઉઠીને પછી ઝઘડવાનું ચાલુ કરી દે તો મારે શું કરવું? અને તમે એને 2 શબ્દ કયો હારા? એમાં કે ઈ બહુ બેયનો છે. વાંક ન હોય બા, બેયનો વાંક ન હોય એનું કારણ છે મારી બહેનનોય વાંક ન હોય, એની નણંદનોય વાંક ન હોય. એમાં હાયલા રાખે ને કે કાજલ મારી ઘરે આવે એની ભાભી હારે હળી મળીને રહે છે, હા તો? કોઈ દી કાંઈ માથાકૂટ થતી નથી. તો તમારે ત્યાં કેમ ઝઘડો થાય? ઈ એ છે નથી ભાઈ. સમજાતું. આ લોકોને શું ખબર હોય? નળદું થઈને રહેવું પડે તો ભોજાયું હથેળીમાં એ ભાણા રાખે. બંબર આ રહી કરતો. મારી ભાભી લે ઘરમાં જાવું તો હથેળીમાં રાખે, અમતા નો રાખે. આપણે નળન થઈને રહેવું પડે. અને મારો ભાઈ રાજી હોય ને એનાથી વિશેષ મને કાંઈ ન હોય. નહીં કે મારો વીરો એ બાજે ને મારી ભોજાઈ એ બાજે. એ પણ તારા બાપ આવ્યા તો તને તાળું ઈકસો હું ધીમે ધીમે બોલ ને. એ મારા કાન કાંઈ ગીરવે નથી મૂક્યા, મને બધું સંભળાય છે. હું તંબુરો સંભળાય છે. 8 દીમાં તો ઘરનો પોયડ્યો વાર દીધો. આ તો ભાઈ 8 દીમાં અહીંયા લગી પોગી ગઈ. મારા ભાઈ ને બાપા પણ તેડું લેવા આવી ગયા. નકર હજી તો 8 દી બીજા રોકડા તો કેટલાય ઘર ભંગવી નાખશો પાડોશી નહીં. હવે તમે કયો તાલી કોઈ દી એક હાથે વાગે ખરી? નહીં ને. અને આ તું જેદુની આ ઘરમાં આવી છો ને તેદુનું છે ને આ ડખા વધી ગયા છે. અને મેં છે ને ક્યારેય હકેથી ખાધુંય નથી આની નાની ઉપાધિમાં. એ તને તો છે ને મારી જ કાણ છે. એક કામ કરો, હું છે ને મારા હારાને ફોન કરું કે મને આવીને તેડી જાય. એ તમારું ઘર છે, તમે જાણો ને તમારા કરમ જાણે. હા તે ભાઈ સાહેબ આમાં ખોટા માથા મારે જ તું. હવે છે ને ઘરની પથારી ફરી ગઈ ને હવે પાછી કે એ તમે જાણો ને તમારા કામ જાણે. એ તો પણ આટલા દિવસ હૈકી રીતું હોત તો વાત અહીંયા લગી ન પોગી હોત. આ રે અમારી ભાભી છે. બસ જો કાજલ, હવે તું શું કરે? હવે આ વાડીએ રહેવા જવાનું કોણે કીધું? જો કે વાડીએ રહેવા જવાનું મેં જ કીધું હતું. અને તમે કીધું વાડીએ રહેવા જવાનું, તો કાજલે હું જવાબ આપ્યો ઈ કયો? હાલો તમારા બાને જ કયો ને, હાલો ને, મને નહીં. એ હું હવે જો થાકી ગયેલો માણસ, બરોબર. હવે મારાથી આ સહન થતું નહીં. મેં કાજલને એવું કીધું કે આપણી વાડીએ ઓવડી છે તો આપણે ન્યા રહેવા વહી જવી અને હકે રહેવી. આ દરરોજના કંકાસથી છૂટા તો થાવું. એટલે કાજલે મને એવું કીધું કે એક કામ કરો, આપણે આવી રીતે આમ બાને મેકીને ન જવાય. અને આપણે છે ને બેન, સાંભળો તમે. આપણે છે ને એવું કાંઈ નથી કરવું. આપણે અહીંયા રહેવી અને ઈ ટક કરે છે ને તો કાંઈ નહીં, થોડું ઘણું હું આ કઈ હવે. પણ હવે મેં એને જ્યારે પૂછ્યું કે અમે આમ કરવી, વળી પાછો એનો કોકો ચાલુ કરી દીધો. હવે તમે જ કયો, હવે આમાં હું કરું તો કરું હું. મેં બાને તો શું ખબર ચાલુ હોવી જોઈએ ને. કર્યું? એ બા હું છે ને કદાચ તમારા દીકરાને એમ કહું કે વાડીએ રહેવા વહી જાય તો મારા માવતરીની આબરૂ જાય. એ હું મરી જાઉં તો એવા ધંધા હું ન કરું. પણ તમે મારી વાત જ ન સાંભળીને મારા બાપાને તેડાવી લીધા. એ અત્યાર સુધી આ આખો દી વાડીએ હોય, હવે અહીંયા ઘરમાં હું થાય છે એ કેવી રીતે આને ખબર પડે? આ કે તો જ ખબર પડે ને. તો એને મેં કીધું ને
મેં એને કાંઈ કીધું નથી તો એવું કાંઈ હોય તો એને કહેવું જોઈએ ને કે મેં જે તમારા દીકરાને વાત કરી છે તો જ ઈ મને કહેવા આવ્યો હોય ને કે અમારે વાડીએ રહેવા જાવું છે અને હમણાં ઈ જ બોલ્યા ને કે બે હાથ વગર તાળી ન પડે તો હાલો મારો વાંક છે તો એનોય વાંક તો છે જ ને. જો બેન એમાં એવું છે કોઈ એટલે કોઈ બાઈ ન હોય આ દુનિયામાં એવી કોઈ બાઈ ન હોય કે હાજે એના ઘરના ધણીને કાંઈ વાત ન કરે. એ પછી મારી દીકરી હોય કે તમારી દીકરી હોય, મારી બેન હોય કે તમારી બેન હોય, જે હોય બધા એના ધણીને તો વાત કરતા જ હોય. એટલે એમ અમારી કાજલે આને વાત કરી હોય જમાઈને. બરાબર. હવે તો હવે પછી જમાઈને વાત એને નાની ના કરાય ને. કરી જમાઈને ખાલી વાત તો કરે જ નહીં તો પસ્તાવી હરેક બાઈઓને એવું અંદર મનમાં હોય કે હું આવે ને મારા ધણે એટલે એને વાત કરું તે તો હાવ વાત કરતા જ હોય. અને છતાંય જો સામેલીને એને એમ નથી કીધું કે હું આપણે હાલો વાડીએ રહેવા વૈયા જવી. એ કોણે કીધું? તમારા દીકરાએ કીધું. હા, ઈ ક્યારે કીધું? આણે જ્યારે બધી વાત ઘરની કરી હોય ત્યારે કીધું. હા. અને તોય ઈ શું કહે કે ઈ એની જાતે કહે છે મેં તમારા દીકરાને કાંઈ વાત નથી કરી. એટલે તો એમ ન કહેવાય પણ ને. એમને વાડીએ રહેવા જવાનું તમારા દીકરાએ કીધું તોય કાજલે એમ કીધું કે હાલો વૈયા જવી લ્યો. ઈ મને નથી ખબર કારણ કે આણે ખાલી વાડીએ જવાની કીધું મેં એમ કીધું કે એમ નોખા નથી થવું, આપણે વાડીએ રહેવા નથી જવું કારણ કે તમે વાડીએ રહેવા જાવ એટલે આજુબાજુ વાળા શું કે કેમ તમારો દીકરો ને વહુ ત્યાં ગયા એટલે મારે પાછું પહેલેથી બધી આખી જન્મ કુંડળી પણ કહેવાની. નહીં, તમારે એક જરીક સમજાય કે આણે તમને તમારા દીકરાએ તમને પૂછ્યું કે વાડીએ અમે રહેવા જાવી તો કાજલે હું એને જવાબ આપ્યો એ તમે જાણ્યો? ઈ કીધું હોય તો મને ખબર પડે ને. બસ તો એ પછી તમારે એને તો ના પાડી. તમારે તો આમ જો બેન તમે ભાગશાળે કહેવો કે મેં સામેથી ના પાડી કે ત્યાં ન જવાય. બેન તમે ભાગશાળે કહેવો કે તમને આ અમારી કાજલ જેવી હો મળી છે. એણે તો અમુકની સામે લઈને ના પાડી કે આપણે બાને મૂકી નથી જવું. તો પછી તમે તો જરીક સમજો. હા પણ મને ઈ ક્યાં ખબર જ છે. નહીં પછી હવે આણે તો મને ખબર પડી ને. કીધું જ નથી. હવે આજો તમે ગમે ઈ કયો. આજો સમય હવે કયો હા, તમારા ખોટું બાને. બોલવામાં હું નહીં કીધું. અહીંયા મારા હાવર આવ્યા ને વાડી હતી બાપુ તે મારા હાવરે કઈ ગયા છે કે હવે તું ટાટક રહી છે ખોટી વહુને એને મેણા ટોળા ન મારતી ને હેરાન ન કરતી ને કંદોડે નહીં. પણ મારા હાવનો સ્વભાવ જ એવો મારા હાવરાને કંદોડે તો હું તો હુંય કહેવાઉં. તારા હારા અઠવાડિયે એકવાર ખાલી નાવા આવે છે. ઈ તને ખબર છે ને ઈ બોલ્યા તા ને તો એ એને બહાર ક્યાંથી જે હોય, ખબર? હવે તો હું એમ તમે કહું છું કે બધાય બાપા મને લઈ જાય. તમે બધાય મળીને મને કયો પણ જરાક છે ને બધાયને કયો એક હાથે તાળી કોઈની ન અને પડે. કાજલ તારે જરીક ધ્યાન રાખવું જોઈએ ને. એમ તારા હવે એમ કહે કે હાલો 5 વાગે ઉઠી જાવ તો હા ક્યારેક તું હાજા માંદી હોય ત્યારે ન ઉઠ તો વાત અલગ છે. પણ જ્યારે તું હાજી હોય ત્યારે તો તારે વહેલો ઉઠી જવાય. અને બાને અમુક તારે કહેવાય તારે હાહુને કહેવાય કે લાવો બા હું હવે ઘરનું કામ કરી નાખું, તમે માળા ફેરવો, તમે મંદિરે જઈ આવો એમ તું કહે ને તો એને મનમાં સારું લાગે. અને એનાથી નો થાય ને ઈ મને એમ કહી દે ને કે બા મારાથી આટલું વહેલું ક્યારેય નહીં ઉઠાય ને નહીં થાય બાકીના બધાય કામ કરીશ તો હું કોઈને પણ બોલાવો જ નહીં, દોવા વાળાને કોઈકને રાખી લે. પણ મારી પાસે પેટ છૂટી વાત કરે નહીં, તો હા, મને એ જો, હવે ખબર બા, પડે ને. હા, બા, આવ રાખો હવે. બાપુ આખો દી કામના ઢવડા કરું છું ને રાતે એના પગ દબાવીને હું છું. એ તોય હું હારી નહીં તે કામ કરો બાપુ જો આજ તમે- ફેસલો કરીશ વાળો મને લઈ જો, જાવ. આ દુનિયામાં જો તમે તું કહેતો કે હું મારા હાહુના પગ દબાવું છું બરાબર. આ દુનિયામાં તારા હાહુ ન હોય અને એવડી મોટી ઉંમરની જો બાય હોય અને તું જો પગ દબાવતી ભલે તારા હાહુ ન હોય પણ એ સેવા કોકની કરી હોય ને એ ક્યારેય ફેલ જાતી નથી. એટલે આમાં તો તારા હાહુ છે હવે એમાં તો ત્યાંમાં તે ક્યાં મોટી વાત કરી. એટલે હવે છે ને તમે હમથી રહ્યો અને આમે હંપમાં જે તાકાત છે ને એ કોઈમાં તાકાત નથી. અને આ અમારી કાજલ તો તમે કહું મેં આગળ કીધું કે ભાગશાળી છે અને જમાઈ એણે કીધું કે હાલો આપણે વાડીએ રહેવા હોઈએ છીએ તમે કયો મોઢે તમારે લ્યો. ના એ તો એને હમણાં કીધું પછી? કે એને નથી કીધું પણ મારી વાત સાંભળો. અત્યારે એને તમારી પાસે ખુલાસો કર્યો ને કે મારાથી એટલું વહેલું નથી ઉઠાતું ને કાં તો હાજી માંદી હોવ ને એવું થાય છે હું એક માણા રાખી લઈશ. હા જો માણા રાખી લેજો પછી તારે હોય, વાત તો કરવી જોઈએ ને જો. પછી ભલે ને અને જરાક- આમાં પછી તારા ભલે ને તારા જરાક કાજલ મોડી તારા ઉઠે. હાહુ એ હારા જ છે એમાં કાંઈ ના નથી પણ તારે નજરિયામાં ફરક છે. તાર નજર જરીક તું હારી કરી. ના ના નરેશભાઈ હાવ એની નજરમાં ફરક નથી. ક્યાંક મારોય વાંક હશે હુંય કબૂલ કરું છું પણ એણે છે ને કોઈ દી મને એમ નથી કીધું બા આજે મારી તબિયત ખરાબ હતી ને એટલે મારાથી હા, નથી બસ, ઉઠાયું." એમ તું કઈ હવે ઈ કઈક પેટ છૂટી વાત હા, બસ, કરે ને જો તારે તો વાત- મને ખબર થાય પડે. ને તમારી દીકરીનું ન ઉભરે આખી જિંદગી તમારે બાર ભેગું રહેવું છે અને કદાચ જો બે દાડીએ વાડીએ રાખી લઈને કદાચ દોવા વાળા 2 જણા રાખી લે તો હું ફેર પડે. આપણે ભગવાનનું દીધું છે હાચું છે હું તારે- ઈ છે. હા તો ઈ જ કહે છે પણ તારે હાહુ તું ભાઈ, સમજ એને તો કોઈ દી ખરી. મને કીધું જ તારે- નથી નરેશભાઈ. એ આટલા વખતના આજે 2 અઢી 3 મહિના થયા ને ઈ મને આજે તમારી સામે કહે છે તારે- અત્યાર સુધી એને મને કીધું હોત તો એનો રસ્તો આ તો કરત ને બાપુ કઈ જાજો હવે ભેવું ને દુધાણા હું ને
નહીં કરું લે હા હા એ આપણે રાખી લેવું તું તમ તારે ઉપાધિ રાખી નહીં લે કર. માણા રાખી લે હા, તમ તારે ઉપાધિ નહીં કર અને ઈ આ કર નાખશું. અને આ વાતની તો તમને ખબર ય નથી ને હા. કે આ વાતની તમને અને ઓલી વાતની તમને ખબર નથી કે એ ઓલી વાડીએ રહેવા જવાનું કોણે કીધું તમારા જમાએ કીધું ના, અને એણે એણે તમને કીધું. ના પાડી કારણ કે મેં એને કીધું જ નથી કે તે કીધું હશે પણ મેં કાજલ- ખાલી એમ કીધું કે તે બધી ઘરની બાપુ વાત મેલો ને એ વાત હવે હું કરવાનું ઈ કરવાનું એક મિનિટ એ માડી હવે તો પાછી વળ લ્યો, હવે હું છે આને અરે એ જમાએ તમે આને આ બોલાય માવતરને તમને જોઈને આને હું ખબર આટલા બધા આકોટા પડકારા કરવા પડે તમારે આવી રીતે બોલાય જ નહીં પહેલા પ્રથમ તો માવડી ગમે એવી હોય ને તો એ ભગવાનનું સ્વરૂપ છે એટલી તો આપણને ખબર હોવી જોઈએ હવે મારે હા હારો થઈને તમને આવું શીખવાડી દેવી પડે એ તમારી વાત બધી નહીં હવે તમે કાંઈ બોલો હું માં. તમારી સામે કહું છું ને નહીં, નહીં, કે આશા છે, એક માં. બે દિવસમાં જ બેન, હું આશા ગોતી છે. નાખીશ અને હું છે ને દોવાવાળાને હું ગોતી લઈશ બસ, લ્યો. પછી આને નહીં આ કરવું બસ જો, પડે આવું બસ. બસ. એક અને હવે જો આમ જો હાવ કઈક છે ને કે તારે હાવ ઉમજ વાક નથી તમારે બે માણામાં મને વાક લાગે છે આવા સુશિષ્વાટા મારો છો તમે તમારે હાવ વાક એટલે આ કઈ હારા ન લાગો તમે પડ માફી માંગે નહીં ના, અને ના. જેવું છે એવું ભોગવો અને જેવું છે ને એવી રીતે રહ્યો તમે પણ બાપુ આ તો મેં એને કીધું હોય ને થોડા ખીજાઈ ગયા હોય બીજું કઈ ન હોય એમાં પણ નરેશભાઈ આપણે હવે કાંઈ માફી નથી માંગવી એ લ્યો મારી હવે તો મને- હોય, મારાથી કઈ ભૂલ ચૂક થઈ એ હોય તો નથી માફ માગવી. બસ, આમ લ્યો તું તમે, મારી હા. દીકરી છો પણ કોક દીતે બેટા વાત કરી હોત ને તો હું એનો ઉકેલ કરી નહીં, દે નકર માં. કેય નહીં તો કેમ મારે કેવું કેવું જોઈએ ને જેવું હોય એવું આપણે કેમ હવે જરાય તું તું ઉપાધિ ન આયા કરો. તું આપણે ત્યાં આવીશો મારી ઘરે આપણે ઘરે તું આવીશો તો તાર માને બધી પેટ છૂટી કેમ વાત કરશો એમ આયા રે ને હા મને આ કે માસ છે હું બધાયનો ઉકેલ કરી દઉં એમ શું લ્યો બસ પછી કાંઈ છે હા બસ આવી રીતે રહ્યો શાંતિથી હવે એ જો આવી રીતે આમ થપીને રહેતા હોય ને તો મને કાંઈ વાંધો નહીં હપીને જ રહે આપણે હપીથી રહેવી તો આ તમે કેવું શીશવાટો કર્યું મારી સામે આયા એમ કઈ કહેવાય માવને માને કોઈ દી એમ કહેવાય નો જ કહેવાય નકે પડી લે માફી માંગી લે નકે ગયું નકે બસ હવે આપણે રડવું નથી બસ, લ્યો. એ ઘરની લક્ષ્મી હોય ને એ ઘરમાં આવડા ન પાડે ને પાડે ને તો પછી બરકત નો રહે હા. એ બધું આવું સમજો છો બધા એકબીજા તો પછી હખેથી રહ્યો ને હારું તે બાપુ સા કરું ચા નો પીવાય ને હવે આપણે તને તો ખબર છે આપણે વડવાઓની પરંપરા છે કે દીકરીના ઘરનું પાણી ન હાલે આપણામાં હા તે બાપુ એવી પણ અમારી કુમારી તો છે આપણા ફરજ આવે કુળમાં. ને. ફરજ આવે ને સલાહ એ કરવાની કાંઈ ના, ના. વાંધો નહીં નરેશભાઈ હવે તમે જરાય ઉપાધિ ન કરતા હો ના, કાંઈ નહીં થાય ને હવે બસ. પછી છે ને કોઈ ફરિયાદ નહીં આવે લ્યો ના રે ફરિયાદ ઈ મને તો નહીં. પેટ સુધી વાત કરશે ને એ બધાયનો હું ઉકેલ કરી દઈશ પછી કાંઈ છે અને- એ ભગવાને દીધું બધુંય છે મારી પાસે તો હું એક બે માણા નો રાખી શકું એ બધુંય કરી શકું એમ અને છું આ તમે ફરિયાદ નું કીધું તો મને ઓલું યાદ આવી ગયું આપણે આ તકલીફ પડે ને માણાને ત્યારે એ ભગવાનને ફરિયાદ કરે છે હા. પણ જ્યારે એનું નિવારણ થઈ જાય ને ત્યારે ફરીને એને યાદ નથી કરતો ક્યારે નથી કરતા બસ આવું જ છે લ્યો એ હાલો રામે રામ એ રામે રામ રામે રામ એ આવજો એ હા. અને કોક દી આટો બાપુ મારા મારજો માને રામ પાછા રામ કહેજો એ હા